અર્જુન વિષાદ યોગ અધ્યાય પહેલો. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા મળેલા મારા અને પાંડુના પુત્રે શું કર્યું તે મને કહો. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, પાંડવોની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો, હે ગુરુવર્ય, પાંડવોની વિશાળ સેનાને તમે જુઓ, જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને કરી છે. આ સેનામાં ભીમ, અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, શૈબ્ય, યુધામન્યુ, ઉત્તમોજા, અભિમન્યુને દ્રૌપદીના 5 પુત્રો આદિ તમામ મહારથીઓ છે. આપણી સેનામાં આ ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વસ્થામા, વિકર્ણ, ભૂરિશ્રવા, જયદ્રથ આદિ મારા માટે પ્રાણ આપનારા શૂરવીરો છે. ભીમથી રક્ષાયેલી પાંડવોની સેના કરતાં આપણી સેના અપર્યાપ્ત છે, છતાં સર્વ બાજુથી ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. દુર્યોધનના શબ્દો સાંભળીને ભીષ્મ પિતામહે સિંહ ગર્જના કરીને જોરથી પોતાનો શંખ ફૂંક્યો. પછી ચારે બાજુ એક સામટા શંખ ફૂંકાવા લાગ્યા. ઢોલ, નગારા, મૃદંગ, શરણાઈ અને ગોમુખ વગેરે યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા. આ વેળાએ પાંડવ સેનામાં સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેસીને શ્રી કૃષ્ણે પાંચજન્ય શંખને, અર્જુને દેવદત્ત નામના શંખ ફૂંક્યા. ભીમે પૌંડ્ર, યુધિષ્ઠિરે અનંત વિજય, નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક તેમજ કાશીરાજ, શિખંડીએ, ધૃષ્ટદ્યુમ્ને, વિરાટે, સાત્યકીએ, દ્રુપદે, દ્રૌપદીના પુત્રોએ, અભિમન્યુએ પોતપોતાના શંખો ફૂંક્યા. આ બધા શંખોના ભયંકર અવાજથી પૃથ્વી આકાશ ધ્રુજી ઉઠ્યા. સાથે સાથે કૌરવોના હૃદયો પણ કંપાવા લાગ્યા. યુદ્ધના આરંભમાં ગાંડીવને હાથમાં લઈને અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો, હે અચ્યુત, તમે મારા રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખો, જેથી મારે કોની સામે યુદ્ધ કરવાનું છે તેમને હું જોવા ઈચ્છું છું. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે ભારત, આ સાંભળીને શ્રીકૃષ્ણે રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખ્યો. તે પછી અર્જુને ચોતરફ દ્રષ્ટિ ફેરવી. તેને તેના કાકા, દાદા, ગુરુ, મામા, ભાઈ, પુત્ર, પૌત્રો, સસરા, મિત્ર, બાંધવો આદિને જોઈને શ્રીકૃષ્ણને કહ્યું, શ્રીકૃષ્ણ, આ બંને સેનામાં આપણા સંબંધીઓ યુદ્ધ માટે એકઠા થયા છે. આ જોઈને મારા હાથ પગ ઢીલા થતા જાય છે, મોં સુકાય છે, શરીર ધ્રુજે છે, હાથમાંથી ધનુષ પડી રહ્યું છે ને મારા શરીરમાં આગ ઉઠી છે. મારામાં ઊભા રહેવાની શક્તિ રહી નથી, મને ચક્કર આવે છે. આ બધાને મારીને મને શું લાભ થવાનો? મારે વિજય જોઈતો નથી. રાજ્ય લઈને અમે શું કરીશું? જેના માટે રાજ્ય જોઈએ છે તે લોકો પ્રાણને ધનની આશા છોડીને મરવા માટે ઊભા છે. આમાં ગુરુ, કાકા, દાદા, મામા, સસરા, પુત્ર, પૌત્ર, શાળાને સંબંધીઓ છે. આ લોકો મને ભલે મારી નાખે, પરંતુ હું તેમને મારવા ઈચ્છતો નથી. હું સ્વર્ગ, મૃત્યુ કે પાતાળ માટે પણ તેમને મારવા ઈચ્છતો નથી. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી નાખવાથી શું આનંદ મળે? આ બધા આગ લગાડનારા, ઝેર આપનારા, શસ્ત્ર પ્રહાર કરનારા, ધન હરણ કરનારા, જમીન હડપ કરી લેનારા, સ્ત્રીનું અપહરણ કરનારા, આ બધા આતતાઈઓ છે. આ આતતાઈઓને મારવાથી તો છેવટે પાપ જ લાગે. સ્વજનોને મારી નાખવાથી કોણ સુખી થાય છે? લોભવશ થઈ કૌરવ કુળનો નાશ કે મિત્રદ્રોહને જોતા નથી. અમે આ જોઈ શકીએ છીએ. અમે આ પાપમાંથી બચવા વિચારવું જોઈએ. કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મનો નાશ થાય છે. ધર્મનો નાશ થતાં પાપનો વધારો થાય છે. પાપનો વધારો થવાથી કુળની સ્ત્રીઓ વ્યભિચારિણી થાય છે. સ્ત્રીઓ વ્યભિચારિણી થવાથી વર્ણશંકર પ્રજા જન્મે છે. જે કુળમાં વર્ણશંકર પ્રજા જન્મે છે, જે કુળમાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે, તે કુળ તેમજ કુળનો નાશ કરનારા બંને નરકમાં જાય છે. સનાતન જાતિ ધર્મને કુળ ધર્મનો પણ નાશ થાય છે. કુળ ધર્મનો નાશ થવાથી હંમેશને માટે નરકમાં વાસ થાય છે. ખરેખર દુઃખની વાત છે કે રાજ્ય સુખના લોભમાં અમે સ્વજનોની હત્યા કરવા તત્પર બન્યા છે. એનાથી ઉચિત તો એ છે કે કૌરવ શસ્ત્રોથી મને મારી નાખે. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, આમ કહીને તે પળે અર્જુન યુદ્ધભૂમિમાં ધનુષ બાણ મૂકી દીધા અને દુઃખી થતો તે રથમાં પોતાને સ્થાને પાછલી બેઠક પર આવીને બેસી ગયો. તે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. સાંખ્ય યોગ અધ્યાય બીજો. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, કરુણાથી ઘેરાયેલા ને આંસુભરી વ્યાકુળ આંખોવાળા અર્જુનને ખેદ પામતો જોઈને શ્રીકૃષ્ણે કહ્યું, હે અર્જુન, આ વસમી વેળાએ આર્યોને ન શોભે તેવો સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધક ને કીર્તિનાશક વિષાદ તને ક્યાંથી થયો? નિર્બળ ન બન, આ તને શોભતું નથી. મનની નિર્બળતાને ત્યાગીને વીરોની જેમ ઊભો થા. અર્જુને જવાબમાં પૂછ્યું, હે મધુસૂદન, યુદ્ધમાં પૂજ્યને ભીષ્મને, દ્રોણ સામે હું બાણોથી કેવી રીતે લડી શકું? આવા મહાનુભાવોને હણવા કરતાં તો ભિક્ષાનું અન્ન ખાવું સારું છે. મારા વડીલોને હણીને મારે લોહીથી ખરડાયેલા ભોગો જ ભોગવા પડે. જેઓને હણીને અમે જીવવા ઈચ્છતા નથી તે કૌરવો તો સામે ઊભેલા છે. હું મૂંઝવણમાં છું. તેથી મને કોઈ કલ્યાણકારક ઉપાય હોય તે બતાવો. મારા આ શોકને શાંત કરવા સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી.
સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, હું યુદ્ધ નહીં કરું. બોલી અર્જુન ચૂપ થઈ ગયો. તેનો જવાબ આપતા શ્રીકૃષ્ણે હસતા હસતા અર્જુનને કહ્યું, તું ડાહી વાતો કરીને જેનો શોખ કરવો યોગ્ય નથી તેનો શોખ કરે છે. જ્ઞાનીઓ મરેલા કે જીવતાનો શોખ કરતા નથી. આ જન્મ પહેલાં હું, તું કે આ રાજાઓ ન હતા એવું નથી, ને હવે પછી આપણે નહીં હોઈએ તેવું પણ નથી. આથી કોઈ વસ્તુનો શોખ કરવો યોગ્ય નથી. આજે આપણને આ દેહ મળ્યો છે, તેમાં બાળપણ, જુવાની, ઘડપણ ક્રમે ક્રમે આવે છે, તેમ આ દેહ પછી બીજો દેહ પ્રાપ્ત થાય છે. તે નિશ્ચિત જાણ. તેથી બુદ્ધિમાનો શોખ કરતા નથી. ઢાળ, તાપ, ગરમી, સુખ દુઃખ આપવાવાળા વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ ક્ષણિક છે, અનિત્ય છે. તેને તું સહન કર. તેને વશવર્તી હર્ષ શોકનો ભાગીદાર ન બન. જે સહન કરે છે તેને મન સુખ દુઃખ સમાન છે. આમ સમજદાર ધીર પુરુષ મુક્તિ મેળવે છે. ઠંડી, ગરમી, સુખ દુઃખ આ બધા અસત પદાર્થ છે. આ બધા આત્મામાં રહેતા નથી. આમાં તો સત સ્વભાવ છે. તેનો નાશ કોઈ પણ સમય થતો નથી. કોઈ પણ આત્માનો નાશ કરી શકતો નથી. આથી મોહથી ઉત્પન્ન થયેલા શોકનો ત્યાગ કરી યુદ્ધ માટે તૈયાર થઈ જા. ધર્મનો ત્યાગ ન કર. જે આત્માને મારનારને મરણ યોગ્ય માને છે તે બંને સમજતા નથી. ખરેખર આત્મા કોઈને મારતો નથી કે કોઈની દ્વારા મરાતો પણ નથી. આત્મા કદાપી જન્મતો નથી, મરતો નથી. શરીર નાશ થતાં તેનો નાશ થતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી દઈ નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા જૂનો દેહ ત્યજી દઈને નવો દેહ ધારણ કરે છે. આ આત્માને શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી. આમ આત્માને કાપીને, બાળીને, ભીંજવીને સૂકવી શકાય તે સ્થિતિવાળો છે. તે સર્વવ્યાપી, સ્થિર, અચલ ને સનાતન છે. ઇન્દ્રિયોથી તે જાણી શકાતો નથી. તે મનથી પર અને વિકાર રહિત છે. તેથી શોક કરવો યોગ્ય નથી. જો તું આત્માને જન્મનાર ને મરનાર માનતો હોય તો પણ તારે શોક કરવો ન જોઈએ. કેમ કે જે પ્રાણીઓ જન્મે છે તે મરે છે, જે મરશે તે જન્મશે. આત્મજ્ઞાનનો વિષય ગંભીર છે. કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિસ્મયથી જુએ છે, કોઈ આશ્ચર્ય રીતે કહે છે અને કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે, તો કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી. તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવો હોય છે. ક્ષત્રિયને માટે ધર્મયુદ્ધ અધિક કલ્યાણકારી છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપનો ભાગીદાર થઈશ. બધા શત્રુઓ તારી નિંદા કરશે કે અર્જુન બીકને લીધે રણભૂમિમાંથી પીછેહટ કરી ગયો, ન કહેવાના વચનો બોલશે. તેના કરતાં વધારે દુઃખ શું? તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, ને જીતીશ તો રાજ્ય ભોગવીશ. માટે અર્જુન તું યુદ્ધ કર. જો તને પાપનો ભય લાગતો હોય તો સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજયને એક સરખા મને યુદ્ધ કર. તેથી તને પાપ લાગશે નહીં. આ વાત થઈ જ્ઞાન માર્ગની. હવે તને નિષ્કામ કર્મયોગ વિશે કહું છું. જે જ્ઞાનથી મુક્ત થઈ તું કર્મબંધનને ત્યજીશ. નિષ્કામ બુદ્ધિવાળા થવાથી કર્મબંધનનો નાશ થાય છે. આ નિષ્કામ કર્મયોગમાં વધારે ઓછું પ્રમાણ હોવાથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી, તેમ વિપરીત ફળ સ્વરૂપ દોષ પણ થતો નથી. આથી કરીને નિષ્કામ કર્મ માટે કરેલો થોડો ઉપાય જન્મ મૃત્યુના ભયથી મનુષ્યને મુક્ત કરે છે. આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગમાં એક નિશ્ચયાત્મક બુદ્ધિ હોય છે, જે ઈશ્વરની ભક્તિથી ભવપાર થવાશે તેમ માને છે. જ્યારે કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવળ ફલશ્રુતિમાં પ્રીતિવાળાને સ્વર્ગને જ સર્વોત્તમ માનનારા હોવાથી તેઓ કેવળ ભોગોને ઐશ્વર્ય તરફ દોરનારી, જન્મ તથા કર્મફળની સમજૂતી આપનારીને ખાસ ક્રિયાઓ અને વિધિઓ દર્શાવતી વાણી બોલે છે. આથી લોકોની બુદ્ધિ સમાધિમાં સ્થિર રહી શકતી નથી. ખરેખર સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે. સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ આદિનો ત્યાગ કર. નિત્ય સત્વનો આશરો લે. સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવાની તેને રક્ષવા પ્રયત્ન ન કર, પણ હંમેશા આત્મપરાયણ થા. જે રીતે જળથી ભરેલા મોટા જળાશયથી કાર્ય થઈ શકે છે, તે નાના સરખા જળાશયથી પણ થઈ શકે છે. તે પ્રમાણે વેદોમાં કહેલા કામ્ય કર્મોના જે ફળ છે તે બ્રહ્મ એક નિષ્ઠા રાખવાથી બ્રહ્મરૂપ બનીને આપોઆપ પ્રાપ્ત થાય છે. તને કેવળ કર્મ કરવાનો અધિકાર છે. બંધનમાં નાખનાર કર્મફળના અધિકારનો વિચાર તું ન કર. સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મ કર. આ મેં સમત્વ જ્ઞાનનો યોગ કહ્યો. આ સમત્વ રૂપ બુદ્ધિ યોગવાળો મનુષ્ય આ લોકમાં પાપ પુણ્યને પરમેશ્વરની કૃપાથી દૂર રાખી શકે છે. આ સમત્વ રૂપ યોગ માટે ઉપાય કર. કૌશલ્યપૂર્ણ કર્મ કરવું એ યોગ છે. જ્યારે તારી બુદ્ધિ મોહ સંકટથી મુક્ત થશે ત્યારે અહિક અને પરલૌકિક ભોગોથી તું વિરક્ત થઈશ. અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અચળ સ્થિર બનીને રહેશે ત્યારે તત્વજ્ઞાન રૂપ ફળને મેળવી શકીશ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞના કે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણ શા છે? તે કેમ બોલે છે, કેમ બેસે છે અને કેમ ચાલે છે? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે અર્જુન, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને ત્યજી દે આત્મા વડે આત્મામાં સંતોષ માને છે ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. જે દુઃખથી દુઃખી અને સુખથી સુખી
થતો નથી. વળી તે રાગ, ભય તથા ક્રોધથી પર છે, તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તે સર્વમાં આસક્તિ વિનાનો ને સારી નરસી બાબતોમાં હર્ષ શોખ પામતો નથી. તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ પોતાના બધા અંગોને પોતાનામાં સમાવી લે છે, તેવી રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયો પોતાનામાં સમાવી લે છે. હે અર્જુન, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવીને વશમાં કરવી યોગી પુરુષો માટે સરળ છે, કેમ કે તેઓ મારામાં તન્મય રહે છે, ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. અસંયમીની મનુષ્યની બુદ્ધિ ને મન સ્થિર હોતા નથી, કેમ કે તેનું ચિત્ત ચંચળ ઇન્દ્રિયો હરી લે છે. માટે સાધકે ઇન્દ્રિયોને વશ કરી એકાગ્ર ચિત્ત થઈ મારામાં મન લગાવવું જોઈએ. જે મનુષ્યની ઇન્દ્રિયો કાબૂમાં છે, તેની બુદ્ધિ સ્થિર હોય છે. વારંવાર વિષયોની કામના કરતા મનુષ્યને તેઓમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના થાય છે, કામનાથી ક્રોધ થાય છે, અને ક્રોધથી મૂળતા આવે છે, અને મૂળતાથી સ્મૃતિનો નાશ થાય છે, ને સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે. પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. અસંયમીની બુદ્ધિ સ્થિર થતી નથી, તે અશાંત રહે છે. જેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? જેણે બધી બાજુથી ઇન્દ્રિયોના વિષયોનો નિગ્રહ કર્યો છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે જ્ઞાન દશા બધા પ્રાણીઓની રાત્રિ છે, તેમાં સંયમી જાગે છે, ને જે ભોગેચ્છામાં પ્રાણીઓ જાગે છે, તે પરમાત્મામાં જોતા મુનિની રાત્રિ છે. ઘણી નદીઓનું પાણી સમુદ્રમાં ઠલવાય છે, છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં બધા જ સુખ ભોગ વિકારોને ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય છે, અને તે મનુષ્ય પરમ શાંતિ મેળવે છે. જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી. જે મનુષ્ય બધી જ તમન્નાઓને છોડીને મમતા રહિત, અહંકાર રહિત ને સ્પૃહા રહિત થઈને જીવે છે, તે શાંતિથી જીવે છે. હે અર્જુન, આને જ સ્થિત પ્રજ્ઞની દશા કહેવામાં છે. એના પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતમાં મોહ થતો નથી. અંતકાળે તે આ અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં સાંખ્યયોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય ત્રીજો, કર્મયોગ. અર્જુન પૂછે છે, હે જનાર્દન, આપે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માન્યું છે, તો પછી આપ મને ઘોર કર્મ કરવા કેમ કહો છો? આપ ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો, તો ક્યારેક કર્મની પ્રશંસા કરો છો. આથી મારી બુદ્ધિ બ્રહ્મમાં પડે છે. દરેકે કર્મ કરવું જરૂરી છે. આથી આપ મારા હિત કાજે એક જ બાબત જણાવો. શ્રી કૃષ્ણે જવાબ આપતા કહ્યું, હે અર્જુન, આ જગતમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની ને કર્મયોગ વડે કર્મયોગીની એમ બે પ્રકારની સ્થિતિ દર્શાવી છે. નિત્ય નૈતિક કર્મો કર્યા વગર અંતઃકરણની શુદ્ધિ થતી નથી. અંતઃકરણની શુદ્ધિ વિના જ્ઞાનનો લાભ થતો નથી. જ્ઞાનના લાભ વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી. કર્મ ત્યજવાથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી. કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી, કારણ કે બધા પ્રાણીઓ પ્રકૃતિના ગુણોને વશ થઈને કર્મ કરે છે. જે કર્મેન્દ્રિયોનો સંયમ કરીને મનથી વિષયોનું સેવન કરે છે, તે મૂર્ખને દંભિક કહેવાય છે. પણ જે મનુષ્ય મનથી જ્ઞાનેન્દ્રિયોને દબાવીને ફળ માટે અનાસક્ત થઈને કર્મયોગનું અનુષ્ઠાન કર્મેન્દ્રિયો દ્વારા કરે છે, તે શ્રેષ્ઠ છે. સંધ્યા, ઉપાસના વગેરે કર્મ દરરોજ કરવા જોઈએ. જો તું બધી રીતે કર્મ કરવાનું છોડી દેશે, તો તારું શરીર પણ ટકી શકશે નહીં. ઈશ્વર નિમિત્ત કર્મ સિવાયના બીજા કર્મ બંધનમાં નાખનારા છે. આથી ફળની ઈચ્છા ત્યજી દઈને કર્મ કરો. અગાઉ બ્રહ્માએ યજ્ઞ સહિત પ્રજાને સર્જી, ત્યારે તેમણે કહેલું કે આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો, તો દેવો તમને વાંછિત ભોગ આપશે. પરંતુ તેમને તમને જે આપ્યું તે તમે દેવોને અર્પણ કર્યા વગર ભોગવો, તો તમે ચોર ઠરો. યજ્ઞ કર્યા પછી વધેલું જમનાર સજ્જન છે, તે સર્વ પાપોથી મુક્ત થાય છે. પણ જે મનુષ્ય પોતાના માટે રાંધે છે, તે પાપનું ભક્ષણ કરી રહ્યા છે. પ્રાણીઓની ઉત્પત્તિ અન્ન વડે થાય છે, અન્ન વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે, યજ્ઞ કર્મથી થાય છે, અને કર્મ વેદથી ઉત્પન્ન થાય છે, ને વેદ પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે. આમ પરમાત્મા યજ્ઞમાં રહેલા છે, માટે યજ્ઞાદિ કર્મ કરવા જોઈએ. જે મનુષ્ય જગતમાં યજ્ઞાદિ કર્મ કરતો નથી, તે ભારૂપ છે ને વૃથા જીવે છે. પરંતુ જે આત્મામાં રાચે છે, આત્મામાં તૃપ્ત રહે છે, ને આત્મામાં સંતોષી રહે છે, તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. જનક, વૈદેહી જેવા રાજવી પણ ફળમાં અનાસક્ત રહીને કર્મ દ્વારા જ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. તેથી મનુષ્યોને ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે પણ તું કર્મ કર. મોટા માણસો જે કંઈ આચરણ કરે છે, તેનું અનુકરણ નાનાઓ કરે છે. હે અર્જુન, મારે પોતાને ત્રણેય લોકમાં કંઈ કરવાનું કે મેળવવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. જો હું કર્મ ન કરું, બધા મારું અનુકરણ કરવા માંડશે, ને કર્મો છોડી દેવાથી નાશ પામશે. આથી વર્ણસંકર જાતિ પેદા થશે, ને હું વર્ણસંકરતાનો સર્જક ને તેના અધઃપતનનું કારણ બનું.
બધા જ કર્મો ઇન્દ્રિયો મારફત કરવામાં આવે છે. અજ્ઞાની મનુષ્ય કર્મમાં આસક્ત થઈને કર્મ કરે છે અને હું કરું છું તેમ માની લે છે, જ્યારે જ્ઞાનીઓ કર્મમાં આસક્ત થયા વગર કર્મ કરે છે. હું પરમાત્માનો અંશ છું અને તેની પ્રેરણાથી આ કાર્ય કરું છું એવું નિશ્ચય કરીને જે કર્મ કરવામાં આવે છે તે મને અર્પણ કરીને ફળની આશા છોડી દે છે. અહંકારનો ત્યાગ કરીને શોક રહિત થઈને યુદ્ધ કર. જે મનુષ્ય મારા વચનોમાં શ્રદ્ધા રાખી દોષ દ્રષ્ટિ વગરના થઈ અહંકાર રહિત બનીને મારા મતને અનુસરે છે તે મનુષ્ય કર્મો કરતો હોવા છતાં જ્ઞાનીની જેમ તે કર્મથી મુક્ત થાય છે. દરેક ઇન્દ્રિયને પોતાના રાગદ્વેષ રહેલા છે, તે રાગદ્વેષને વશ ન થવું. રાગદ્વેષ બંને મોક્ષ માર્ગના શત્રુઓ છે. આથી કરીને રાગદ્વેષ જીતીને પોતાના ધર્મનું પાલન કરવું ઉત્તમ છે. પોતાના ધર્મમાં મૃત્યુ થાય તે ઉત્તમ છે, કેમ કે સ્વધર્મથી સ્વર્ગ સુખ મળે છે, જ્યારે બીજો ધર્મ નરક અપાવે છે. અર્જુને પૂછ્યું, હે કૃષ્ણ, પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે અર્જુન, રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ ક્રોધ મનુષ્યને પાપ કરાવે છે. આ બંને મહાન પાપી છે, તેને મોક્ષ માર્ગના શત્રુ જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, કચરાથી દર્પણને ગર્ભ વેષ્ટન ચામડીથી ગર્ભ ઢંકાય છે, તે પ્રમાણે કામથી વિવેક જ્ઞાન ઢંકાયેલ છે. આ કામ અજ્ઞાનીને ભોગનો સમયે સુખ અને અંતમાં દુઃખ આપે છે. જ્ઞાનીને આ કામ દ્વારા થનાર અનર્થનો અનુભવ હોવાથી ભોગ ભોગવાના સમય પણ દુઃખ જ થાય છે. ઇન્દ્રિયો, મન ને બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે. કામ જ પોતાના આવરણથી જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મૂર્ખ બનાવે છે. માટે તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાનનો નાશ કરનાર કામનો નાશ કર. ઇન્દ્રિયો દેહથી અલગ છે, બુદ્ધિ મનથી અલગ છે, મન ઇન્દ્રિયોથી પર છે, આત્મા બુદ્ધિથી પર છે. માટે હે અર્જુન, આત્મા અને બુદ્ધિથી મહાન ગણીને બુદ્ધિથી મનને અંકુશમાં રહીને કામરૂપી શત્રુનો નાશ કરે. એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મયોગ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. કર્મ બ્રહ્માર્પણ યોગ અધ્યાય 4. શ્રી કૃષ્ણે કહ્યું, આ યોગ મેં સૂર્યને કહ્યો, સૂર્ય તેના પુત્ર વૈવસ્તવ મનુને કહ્યો ને મનુએ તેના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો. આમ પરંપરાથી પ્રાપ્ત થયેલ આ યોગને રાજર્ષિ જાણતા હતા, પણ કાળ બળે આ યોગ લોગમાંથી નાશ પામ્યો. તું મારો ભક્ત અને મિત્ર હોવાથી આ ઉત્તમ રહસ્યવાળો યોગ મેં તને કહ્યું. અર્જુને પૂછ્યું, આપનો જન્મ હમણાં થયો, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણા સમય પહેલાં થયો હતો. તો પછી આપે આ યોગ સૂર્યને કયો હતો તે બાબત હું સી રીતે માનું? શ્રી કૃષ્ણે જણાવ્યું, આજ સુધી તારા મારા અનેક જન્મો થઈ ગયા છે, તે બધાની મને ખબર છે, પણ તું જાણતો નથી. હું જન્મ વિનાનો, વિકાર વિનાનો ને સર્વેશ્વર છું, તેમ છતાં મારી માયા વડે જન્મ લઉં છું. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું શરીર ધારણ કરું છું. સાધુ પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે ને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. હે અર્જુન, મારા દિવ્ય જન્મને, કર્મના રહસ્યને જે મનુષ્ય સમજે છે તે મૃત્યુ બાદ પુનર્જન્મ પામતો નથી, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘણા મનુષ્યો રાગ, ભય ને ક્રોધનો ત્યાગ કરીને અનન્ય ભાવથી મારો આશ્રય લઈ જ્ઞાન અને તપથી પવિત્ર થઈ મારામાં મળી ગયા છે. જે સકામ કે નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે, તેને તેવા ભાવથી હું ફળ આપું છું. મારા વર્તનનું તે પ્રકારે મનુષ્યો અનુસરણ કરે છે. આ લોકમાં કર્મના ફળની ઈચ્છાવાળા ઇન્દ્રાદી દેવોની પૂજા કરે છે, કારણ કે આ લોકમાં કર્મની સિદ્ધિ તરત જ પ્રાપ્ત થાય છે, જ્યારે જ્ઞાન જે મોક્ષ માટે છે તે તો મુશ્કેલીએ પ્રાપ્ત થાય છે. ગુણ ને કર્મ કર્યા પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણોની રચના કરી છે. આ બધાનો કરતા હોવા છતાં પણ હું અકર્તા છું. નિરહંકારી હોવાથી કર્મો મને સ્પર્શતા નથી, નિષ્કામ હોવાથી મારી કર્મોમાં ઈચ્છા થતી નથી. આવી રીતે જે મને જાણે છે તે કર્મ બંધનમાં પડતો નથી. અગાઉ જનક આદિ મુમુક્ષુએ જે રીતે કર્મો કર્યા હતા તે મુજબ તું કર્મ કર. કર્મ અને અકર્મ વિશે નિર્ણય કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ મૂંઝાઈ ગયા છે. તે કર્મ વિશે તને કહીશ, જે જાણ્યા પછી સંસારમાંથી તારી મુક્તિ થશે. કર્મ, અકર્મ અને વિકર્મનું રહસ્ય જાણવાની જરૂર છે, કેમ કે તેની ગતિ ગહન છે. જે મનુષ્ય ફળની આશા વગર કર્મ કરે છે ને જ્ઞાનરૂપી અગ્નિથી જેના કર્મો બળી ગયા છે તેને વિદ્વાનો પંડિત કહે છે. જે કર્મ ને કર્મફળમાં ઈચ્છા નથી કરતો, નિજાનંદમાં તૃપ્ત રહે છે, કોઈનો આશ્રય લેતો નથી, જે બધી આશાઓને ત્યાગી અંતઃકરણને શરીરને વશમાં રાખીને બધું છોડીને શરીરના નિર્વાહ માટે કર્મ કરે છે, તેને પાપ સ્પર્શી શકતું નથી.
જે લાભથી સંતોષ માને, ઠંડી ગરમી સુખ દુઃખ હાનિ લાભ સરખા જુએ, દ્વેષભાવ ન રાખે, સિદ્ધિ અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને કર્મ કરે છતાં કર્મ બંધનમાં પડતો નથી. જે નિષ્કામ છે, રાગ દ્વેષથી મુક્ત છે, જ્ઞાનવાળો છે ને પરમાત્મા અર્થે કર્મ કરે છે, તેના સઘળા કર્મો વાસના સાથે નાશ પામે છે. અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે, બધામાં બ્રહ્મ ભાવે સ્થિર છે તે બ્રહ્મને પામે છે. કેટલાક કર્મયોગીઓ ઇન્દ્રાદિની પૂજા કરે છે. જ્ઞાનયોગીઓ યજ્ઞાદિ બધા કર્મોને બ્રહ્મમાં વિલીન કરે છે, તેનું નામ જ્ઞાન યજ્ઞ છે. કેટલાક યોગીઓ કાન, નેત્ર આદિ ઇન્દ્રિયોને સંયમ રૂપ અગ્નિમાં હોમે છે, જ્યારે બીજાઓ શબ્દ વગેરે વિષયોની ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમે છે. કેટલાક ઇન્દ્રિયોના સર્વે કર્મોને તથા પ્રાણના કર્મોને જ્ઞાનથી પ્રગટેલા આત્મ સંયમ રૂપ યોગાગ્નિમાં હોમે છે. કેટલાક યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા, તપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય યજ્ઞ કરનારા હોય છે. કેટલાક અપાન વાયુમાં પ્રાણનો ને પ્રાણમાં અપાન વાયુનો હોમ કરે છે. કેટલાક યોગીઓ પ્રાણ તથા અપાનની ગતિને રોકીને પ્રાણાયામમાં રહેતા હોય છે. વળી કેટલાક આહાર ઓછો કરી પોતાના પ્રાણને વિશ્વના પ્રાણોમાં હોમે છે. આ બધી જાતના યજ્ઞો કરનારા યજ્ઞ સામગ્રીથી હવન કરીને પોતાના પાપોનો નાશ કરે છે. જે લોકો યજ્ઞ કરીને બાકી વધેલા અન્નનું ભોજન કરે છે તે સનાતન બ્રહ્મને મેળવે છે. જે લોકો યજ્ઞ કરતા નથી તેમને માટે આલોક પરલોક નથી. આવા કેટલાક યજ્ઞો વેદમાં દર્શાવ્યા છે. તે બધાની ઉત્પત્તિ કર્મથી થઈ છે તેમ સમજવાથી તારી મુક્તિ થશે. દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધુ ઉત્તમ છે, કેમ કે જ્ઞાનમાં સર્વ કર્મોનો સમાવેશ થઈ જાય છે. તને જ્ઞાનનો ઉપદેશ તત્વને જાણનારા જ્ઞાનીઓ આપશે. તેમને પ્રણામ કરી, સેવા કરી, પ્રશ્નો પૂછી તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર. તને એ જ્ઞાનની પ્રાપ્તિ થતાં તું ક્યારેય મોહવશ થશે નહીં. જો તું વધુ પાપ કરનાર હોઈશ તો પણ જ્ઞાનરૂપી વહાણ મારફત પાપરૂપી સમુદ્રને તરી જઈશ. જેમ સળગતો અગ્નિ લાકડાને બાળે છે તેમ આત્મસંયમ આત્મજ્ઞાનરૂપી અગ્નિ પ્રારબ્ધ કર્મ સિવાયના બધા સંચિતને ક્રિયમાણ કર્મોનો નાશ કરે છે. ગુરુના ઉપદેશથી તેમના પર શ્રદ્ધા રાખનાર જ્ઞાન પ્રાપ્તિ માટે તત્પર ને જીતેન્દ્રિય મનુષ્યને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ માટે તેને કર્મયોગ કરવો જોઈએ. આ જ્ઞાન લાભ થતાં તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જે ગુરુના ઉપદેશને ગ્રહણ કરતો નથી, અશ્રદ્ધા સંદેહ રાખે છે, તે નાશ પામે છે. હે અર્જુન, જેને બધા કર્મો ઈશ્વરને અર્પણ કર્યા છે તે બધા વહેમો નાશ પામ્યા છે. એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મો બંધનમાં નાખી શકતા નથી. માટે હે અર્જુન, તેથી તારા હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ બ્રહ્માર્પણ યોગ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, આપ કર્મના ત્યાગના વખાણ કરો છો ને કર્મના યોગના વખાણ પણ કરો છો, તો એ બેમાંથી હિતકારક કયું? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે અર્જુન, આ બંને માર્ગો કલ્યાણકારી છે, છતાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધારે સારો છે. જે ઈર્ષા કરતો નથી તથા કોઈ પણ જાતની અપેક્ષા રાખતો નથી તેને સંન્યાસી જાણવો. તે કોઈ પણ જાતના દ્વંદ્વની અસરમાં આવતો નથી. આવો મનુષ્ય સંસારના બંધનથી છૂટે છે. અજ્ઞાની લોકો સાંખ્ય અને યોગને અથવા જ્ઞાન અને કર્મને જુદા જુદા માને છે, પણ જ્ઞાનીઓ એવું માનતા નથી. જ્ઞાનીઓ માને છે કે ગમે તે એકનું આચરણ કરવાથી મનુષ્ય બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે છે. જે સ્થાન જ્ઞાનીઓને મળે છે તે સ્થાન કર્મયોગીઓને પણ મળે છે. બંનેનું ફળ એક સરખું હોવાથી બંનેને જુદા જુદા સમજવા નહીં. વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી. કર્મયોગમાં સંબંધિત થયેલો સાધક ઝડપથી પરબ્રહ્મને પામે છે. જેણે મનને કબજે કર્યું છે, જેણે ઇન્દ્રિયોને વશ કરી છે, જેનું હૃદય નિર્મળ બન્યું છે, જેનો આત્મા સર્વના આત્મા સાથે એકરાગ અનુભવે છે, એવો યોગી પુરુષ કર્મ કરતો હોવા છતાં કર્મોથી લેપાતો નથી. આમ તત્વજ્ઞાની યોગી પુરુષ જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, સૂએ, શ્વાસ લે, બોલે, ત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ખોલે ને બંધ કરે, છતાં એ એમ જ સમજે છે કે હું કાંઈ કરતો નથી, પણ ઇન્દ્રિયો એ બધું કાર્ય કરી રહી છે તેમ માને છે. જેવી રીતે કમળનું પાંદડું પાણીથી લિપ્ત થતું નથી, તેમ આવો યોગી પુરુષ કર્મથી ક્યારેય લેપાતો નથી. યોગીઓ કેવળ હૃદય શુદ્ધિ માટે જ આસક્તિ વગરના બનીને કર્મ કરે છે. જે પુરુષ સમવૃત્તિવાળા યોગ રહિત છે તે કર્મફળ ત્યાગીને નૈષ્ઠિક શાંતિ પ્રાપ્ત કરે છે. આવા પુરુષો કામના કરી ફળની આસક્તિથી બંધાય છે. આપણો આ મનુષ્ય દેહ એ 9 દરવાજાવાળી એક નગરી છે. જે સંયમી પુરુષ છે તે કરતાપણાના ભાવ છોડીને દેહનગરમાં પોતે જાણે કંઈ કરતો કરાવતો ન હોય એવી રીતે સુખ શાંતિથી રહે છે.
આ જીવાત્માના કર્મને કે કર્મના ફળને પરમાત્મા ઉત્પન્ન કરતો નથી, પરંતુ સ્વાભાવિક રીતે એ પ્રમાણે કાર્યરત બને છે. પરમાત્મા કોઈ પણ જીવાત્માના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી. ફક્ત અજ્ઞાનના આવરણે કરી જીવાત્મા મોહ પામે છે. જે પુરુષનું મન જ્ઞાનમાં એકરૂપ બન્યું છે, બુદ્ધિ એકરૂપ બની છે, તે પાપરહિત બનીને ભવના જન્મ મરણના ફેરાથી મુક્ત થાય છે. જ્ઞાની પુરુષો વિદ્વાનને, બ્રાહ્મણને, ગાયને, હાથીને, કૂતરાને કે ચાંડાલને પણ સમાન ભાવે જુએ છે. આવા સમભાવવાળા પુરુષોએ સંસાર જીત્યો ગણાય છે. આવા સમદ્રષ્ટિવાળા પુરુષો બ્રહ્મમાં રહેલા છે. જેનો મોહ છૂટી ગયો છે, એવું સ્થિર બુદ્ધિવાળો અને બ્રહ્મજ્ઞાની ઈચ્છિત વસ્તુ મેળવી ખુશ અથવા અણગમતી વસ્તુ મળવાથી દુઃખી થતો નથી. તેમને પરમાત્મામાં એક જ ભાવથી રહેલા માનો. હે અર્જુન, ઇન્દ્રિયોના મિલનથી ઉત્પન્ન થતા ભોગો દુઃખ ઉત્પન્ન કરે છે, પણ જ્ઞાનીઓ એ ભોગમાં આસક્ત થતા નથી. જે પુરુષ મૃત્યુ પહેલાં ક્રોધના આવેશને સમાવી દે છે, તે પુરુષ યોગી કહેવાય છે અને સુખી ગણાય છે. જે યોગી પુરુષ અંતરાત્મામાં જ સુખ, ઉલ્લાસને પ્રકાશનો અનુભવ કરે છે, તે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષનો અધિકારી બની શકે. જેમનો પાપ પુણ્યનો મેલ ધોવાયો છે, તેમના બધા સંશયો દૂર થયા છે. કામ ક્રોધથી મુક્ત, મનને વશ કરનાર આત્મજ્ઞાની બ્રહ્મનો અનુભવ કરે છે. પ્રાણ અપાન સમાન કરી ઇન્દ્રિયો મન બુદ્ધિને વશ કરનાર મુનિ મુક્ત છે. તે મને જાણીને શાંતિ પામે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. આત્મસંયમ યોગ અધ્યાય 6. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, જે કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરી ફક્ત કર્તવ્ય બુદ્ધિથી શાસ્ત્ર રીતે પોતાના કર્મ કરે છે, તે સંન્યાસીની યોગી છે. પરંતુ જે અગ્નિની ક્રિયાઓનો ત્યાગ કરનાર છે, તે સંન્યાસી કે ત્યાગી પણ નથી. હે પાંડુપુત્ર, જેને જ્ઞાન યોગ કહેવામાં આવે છે, તેને જ તું કર્મયોગ સમજ. કર્મફળને સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઈ યોગી કે સંન્યાસી થઈ શકતો નથી. જેને યોગમાં પ્રવેશવાની ઈચ્છા છે, તેઓ સંયમી પુરુષ જો આસક્તિ રાખ્યા વગર કર્મ કરે, તેને સાધના કહેવામાં આવે છે. માટે ફળ અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ. દરેક પુરુષે તન મન ઇન્દ્રિયના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાનો ઉદ્ધાર કરવો કે અધોગતિ વહોરવી એ મનુષ્યના પોતાના હાથની વાત છે. સારા વર્તનથી મનુષ્ય પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનો શત્રુ બની શકે છે. જે બધી હાલતમાં ઠંડી ગરમી, માન અપમાન, સુખ દુઃખ ઇન્દ્રિયોને કબજે રાખી શાંત રહે છે, તેને પરમાત્માનો અનુભવ થાય છે. જેણે મનને જીત્યું છે, એણે જગતને જીત્યું છે. જ્ઞાનને વિજ્ઞાનથી જેણે તૃપ્તિ અનુભવી છે, જેના સઘળા વિકારો સમી ગયા છે, એને મન માટી સોનું બધું એક સરખા છે, તે યોગીને મુક્ત યોગ સિદ્ધ કહેવામાં આવે છે. જે મનુષ્ય મિત્ર અને શત્રુમાં તથા સજ્જનને દુર્જનમાં સમભાવ રાખીને વર્તન કરે છે, તે શ્રેષ્ઠ કહેવાય છે. યોગીએ એકાંતવાસ સેવવો, તન મનને વશમાં રાખવા, કોઈ પણ વસ્તુની આશા ન રાખવી, ઈચ્છા ન કરવી, રોજ હૃદયને યોગાભ્યાસમાં લગાડેલું રાખવું. યોગાભ્યાસ માટે એકાંત સ્થળ પસંદ કરવું, તેને પવિત્ર બનાવી દર્ભ, મૃગચર્મ કે વસ્ત્ર પાથરીને તેની પર આસન પાથરીને બેસવું. ત્યારબાદ મનને સ્થિર કરી મન ઇન્દ્રિયો પર અંકુશ જમાઈ યોગાભ્યાસ કરવો. આથી હૃદય શુદ્ધિ થાય છે. યોગાભ્યાસની ઈચ્છા કરનારે પ્રથમ બ્રહ્મચર્ય પાળવું, મનને શાંત રાખવું. આસન પર બેસીને શરીર સ્થિર કરી ગરદનને મસ્તકને સીધા રાખીને નાસિકાના અગ્રભાગ ઉપર નજર રાખીને મારું ધ્યાન કરવું. આને સમાધિ કહેવામાં આવે છે. તેનાથી તે શાંતિ પામે છે. હે અર્જુન, પુષ્કળ ખાનારને કે ભૂખ્યા રહેનારને, ખૂબ ઊંઘનારને કે આખી રાત જાગનારે યોગ સિદ્ધિ થતી નથી. પણ જે મનને વશ કરી આત્મામાં નિમગ્ન રહે છે, જેણે બધી કામનાઓ ત્યજી દીધી છે, તે મનુષ્ય મુક્ત યોગી કહેવાય છે. સમાધિસ્થ થયેલા યોગીનું મન અડગ હોય છે. તે સમાધિમાં સ્થિર રહેલો હોય છે. જે સાધક છે, તેણે જરા પણ કંટાળો લાવ્યા વગર યોગનો અભ્યાસ કરવો જોઈએ. જેણે યોગ સાધ્યો છે, તે કોઈપણ તત્વથી અથવા લાભથી કે ગમે તેટલું કષ્ટ પડે તો પણ ચલિત થતો નથી. આપણી જે ઈચ્છાઓ છે, તે બધી કલ્પનાના જોરે ઉત્પન્ન થાય છે. આથી કરીને મન વડે ઇન્દ્રિયોને વશ કરી ધીમે ધીમે તેના વિષયોમાંથી મુક્ત થવું જોઈએ. સાધકે કોઈ પણ બાબતનું ચિંતન ન કરવું. આપણું મન ખૂબ જ ચંચળ છે. તેને જો કોઈ કારણ મળી જાય તો એકદમ ભ્રમિત થઈ જાય છે. એટલા માટે આવા જે કારણો હોય તેને અટકાવી મનને આત્માની અંદર સ્થિર કરવું. જે મનુષ્ય યોગને સિદ્ધ કર્યો છે, તે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે. તે હંમેશા મને યાદ કરે છે. મારામાં બધું સમાયેલું જોઈએ છે. તે બધું મારી જાણ બહાર નથી અને હું પણ તેની જાણ બહાર નથી. જે સાધક સમદ્રષ્ટિથી જુએ છે, તે શ્રેષ્ઠ ગણાય છે. અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, મને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતું નથી. મારું મન સ્થિર નથી, એટલે હું પોતે સ્થિર ભાવે જોઈ જાણી શકતો નથી. મનને સ્થિર કરવું ઘણું કઠિન છે. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે મહાબાહુ,
આ ચંચળ મનને આપણે અભ્યાસ વડે જરૂર વશ કરી શકીએ. મનને વશ કરી યોગમાં પ્રયત્ન થાય તો તે યોગમાં સફળ થાય. ફરી અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, જે મનુષ્ય યોગની સિદ્ધિ હાંસલ નથી કરી તેને બીજી કઈ ગતિ મળે છે? યોગની સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો નાસ્તો પામતો નથી ને? આ સંશયને દૂર કરો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે મહાબાહુ, યોગની સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો સાધક કોઈ પણ ખરાબ ગતિને પામતો નથી, કારણ કે તેણે શુભ કાર્ય કરેલું છે. આથી શુભ કાર્ય કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. આવા સાધકનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થવાનો સંભવ નથી. આવો સાધક પુણ્યશાળીના લોકને પામે છે. આ લોકમાં ઘણો સમય રહ્યા પછી તેનું પૃથ્વી પર કોઈ ધર્મપ્રેમી ધનિકને ત્યાં અથવા કોઈ ઋષિકુળમાં જન્મ થાય છે. જન્મ લીધા બાદ તે ફરીથી યોગાભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બને છે. તે સિદ્ધિ પ્રાપ્ત કર્યાથી પરમ પદને પામે છે. માટે અર્જુન, તું યોગી બને તેમાં તારું શ્રેય સમાયેલું છે. મારામાં જેનું હૃદય વધારે શ્રદ્ધાવાન ને ઓતપ્રોત છે અને જે હંમેશા એકચિત્ત થઈને મારું સ્મરણ કરે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું. એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં આત્મસંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય 7મો. શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે કે, હે પાર્થ, મારામાં જે પોતાનું ચિત્ત પરોવે છે, મારો આશ્રય લે છે, તેવો જો તું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે છે તે રીત સાંભળ. હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું. આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. સિદ્ધિ મેળવવા હજારો મનુષ્ય યત્ન કરે છે, એમાંના કોઈક મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે. આ 8 પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે. આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે. આ બે પ્રકૃતિથી જડ ચેતન ઉત્પન્ન થયું છે. હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર અને નાશ કરનાર છું. આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી. જળનો રસ, સૂર્ય ચંદ્રમાનું તેજ ને સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર, આકાશમાં શબ્દ અને મનુષ્યોમાં પુરુષોત્તમ, પૃથ્વીમાં ઘન, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓનું જીવન, તપસ્વીઓનું તપ, જીવોનું સનાતન બીજ પણ હું છું. બુદ્ધિમાનોની બુદ્ધિ ને તેજસ્વીઓનું તેજ, સર્વ પ્રાણીઓમાં કામ ને સાત્વિક, રાજસિક, તામસિક ભાવોનું સર્જક હું છું. હું તેમનામાં નથી, પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે. મારી આ ગુણમય દેવી માયાને તરવી મુશ્કેલ છે. જેઓ શરણે આવે છે તે આ માયાને તરે છે. મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી, તેથી મારી શરણ આવતા નથી. દુઃખી, જિજ્ઞાસુ, વિષય અને જ્ઞાની, આ 4 પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે. આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે. આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું. એવો જ્ઞાની મને પ્રિય છે. જ્ઞાની તો મારો આત્મા છે, કેમ કે તે એકચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યો છે. આ જ્ઞાની વાસુદેવ રૂપે છે. આવા યોગી અતિ દુર્લભ છે. જે મનુષ્ય પુત્ર, કીર્તિ, શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે, તે ભૂત, પ્રેત, યજ્ઞ આદિ દેવતાઓનું ભજન કરે છે ને પૂર્વજન્મની વાસના અનુસાર તે દેવતાઓની આરાધના નિયમોનું પાલન કરીને દેવતાઓના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે, તેને તે દેવતામાં હું દ્રઢ કરું છું. આથી ભક્ત કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવ દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે. આ કામ મારી મારફત થયેલું છે, કેમ કે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે. હું પોતાની યોગમાયાથી છુપો રહું છું, આથી બધા આગળ જાહેર થતો નથી. અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી. હું ભૂત, વર્તમાન ને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું, પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી. આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની અનુકૂળતામાં ઈચ્છા અને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી, ગરમી, સુખ, દુઃખ આદિ દ્વંદ્વમાં મોહિત થાય છે. પણ પુણ્યાત્મા પાપ રહિત, રાગ દ્વેષ દ્વંદ્વથી મોહમુક્ત ને દ્રઢ વ્રતવાળા હોય છે, તેથી તેઓ મને ભજે છે. જે મનુષ્ય મારો આશ્રય લઈને ઘડપણ ને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે, તે બ્રહ્મને, અધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે. જે મનુષ્ય મને અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ સહિત જાણે છે, તે દ્રઢ મનવાળું મનુષ્ય અંતકાળમાં મને જાણે છે અને મારામય થઈ જાય છે. એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. અક્ષર બ્રહ્મ યોગ અધ્યાય 8મો. અર્જુન પૂછે છે, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત શું છે? અધિદેવ શું છે? અને અધિયજ્ઞ કોને કહે છે? તથા આ શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો દ્વારા અંત સમયમાં આપ કેવી રીતે ઓળખાઈ શકો છો, તે કૃપા કરીને મને કહો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, નાશ રહિત શ્રેષ્ઠ તત્વ એ બ્રહ્મ છે. એનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે. પ્રાણી માત્રના સાત્વિક ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયાને કર્મ કહેવાય
જે નાશવંત પદાર્થ છે તે અધિભૂત છે, પુરુષ અધિદેવ છે, આ દેહમાં વાસુદેવ જ અધિયજ્ઞ છે. જે મનુષ્ય મરણ વેળા મારું સ્મરણ કરીને પોતાનો દેહ છોડી ચાલ્યો જાય છે તે મારા રૂપને પામે છે, એ વાતમાં કોઈ શંકા નથી. હે અર્જુન, ભગવાન વિશે ભાવ રાખનારો મનુષ્ય મરણકાળે જે દેવતાઓનું સ્મરણ કરતા શરીર ત્યાગ કરે છે તે દેવતા ભગવાનને તે પામે છે. માટે તું સદા મારું સ્મરણ કર ને યુદ્ધ કર. મારામાં મન તથા બુદ્ધિ રાખવાથી તું મને પામીશ. સદા પરમાત્માનું સ્મરણ કરનારો, યોગનો અભ્યાસ કરનારો, અન્ય વિષયોમાં ચિંતન નહીં કરનારો સદા પરમ દિવ્ય શ્રેષ્ઠ પરમાત્માને પામે છે. જે મનુષ્ય બધા ઇન્દ્રિયરૂપી દરવાજા બંધ કરી મનને હૃદયમાં સ્થિર કરી પોતાના પ્રાણને મસ્તકમાં બ્રહ્મરંધ્રમાં સ્થાપીને યોગ ધારણ કરનારો, ઓમનો ઉચ્ચાર કરતો ને મારું સ્મરણ કરતો કરતો મૃત્યુ પામે છે તે પરમ ગતિને પામે છે. હે અર્જુન, જે સદા મારામાં મન પરોવીને મારું સ્મરણ કરે છે તેવા યોગીને હું પ્રાપ્ત થાઉં છું. આવા મહાત્મા કે ભક્ત મને પ્રાપ્ત કરે છે અને ફરીથી તેમનો ક્ષણભંગુર જન્મ થતો નથી. હે અર્જુન, બ્રહ્મલોક સુધી જેટલા લોક છે તે સર્વની ઉત્પત્તિને લય છે, પરંતુ જે મનુષ્ય મને પ્રાપ્ત કરે છે તે ફરીથી જન્મતો નથી. બ્રહ્માનો એક દિવસ 1000 યુગનો ને તેટલા 1000 યુગની એક રાત્રિ થાય છે એવું યોગી લોકો જાણે છે. બ્રહ્માનો દિવસ આવતા સઘળી વ્યક્તિ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે ને રાત્રિ આવતા લય પામે છે, પરંતુ અવ્યક્તથી બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વ પ્રાણીનો નાશ પામવા છતાંય નાશ પામતો નથી. આ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે જેને શ્રુતિઓ પરમ ગતિ કહે છે. આને પામીને જ્ઞાની આ સંસારમાં પાછો આવતો નથી. એ અક્ષર અગર પરમ ગતિ એ મારું પરમધામ છે. હે અર્જુન, સર્વભૂતો જેની અંદર રહ્યા છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે. હે પાર્થ, જે કાળમાં શરીર ત્યાગ કરી ગયેલા યોગ્યો પાછા આવતા નથી ને જે કાળમાં ગયેલા પાછા આવે છે તે કાળ સંબંધે હવે તને કહું છું. અગ્નિ, જ્યોતિ, દિવસ, શુક્લ પક્ષ અને 6 મહિના રૂપી ઉત્તરાયણ, આમાં મરણ પામેલા બ્રહ્મ વેદતા મનુષ્ય બ્રહ્મને પામે છે ને ફરીથી જન્મતા નથી. જ્યારે ધુમાડો રાત, કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના 6 મહિનામાં જે યોગી મૃત્યુ પામે છે તે સકામી કર્મયોગી સ્વર્ગને પામે છે ને ફરીથી સંસારમાં આવે છે. જન્મની આ શુક્લ અને કૃષ્ણ ગતિ હંમેશા મનાયેલી છે, એકથી પાછો આવતો નથી ને બીજીથી સંસારમાં પાછો આવે છે. હે પાર્થ, જે યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી. માટે તું સર્વકાળે યોગ મુક્ત થા. આ સૌ જાણ્યા પછી યોગી વેદમાં, યજ્ઞોમાં ને દાનમાં જે પુણ્યોનું ફળ વર્ણવવામાં આવ્યું છે તે સર્વેને ઓળંગી જઈને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અક્ષર બ્રહ્મયોગ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. રાજવિદ્યા રાજગુહ્ય યોગ અધ્યાય 9. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તારા જેવા દોષ દ્રષ્ટિ વગરના ભક્તની ઉપાસના સાથેના જ્ઞાનને હું કહું છું, જે જ્ઞાનથી તારી મુક્તિ થશે. આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, ઘણું પવિત્ર છે, પ્રત્યક્ષ ફળ આપનારું છે ને ધર્મયુક્ત છે. તે સહેલાઈથી સાધ્ય થાય તેવું સુગમ અવિનાશી છે. હે પરંતપ, આ ધર્મમાં જેની શ્રદ્ધા ન હોય તે મને પામી શકતો નથી ને સંસાર ચક્રમાં અટવાયા કરે છે. આ બધું જગત મારાથી વ્યાપ્ત છે ને બધા મારામાં રહેલા છે, પણ હું આકાશની માફક સર્વવ્યાપક હોવા છતાં સૌથી જુદો છું. હું બધાનું ભરણ પોષણ કરનાર હોવા છતાં જુદો છું. જેમ જીવ દેહને ધારણ કરે છે, પોષણ કરે છે ને અભિમાની બનીને તે દેહમાં વાસ કરે છે, એવા પ્રાણીમાં હું નથી, કારણ કે હું અહંકાર વગરનો છું. જેમ આકાશમાં ઉત્પન્ન થયેલો વાયુ આકાશમાં રહે છે તેમ બધા પ્રાણી મારામાં રહેલા છે. પ્રલય કાળમાં બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લય પામે છે અને કલ્પની શરૂઆતમાં તેમના કર્મો અનુસાર હું ફરીથી ઉત્પન્ન કરું છું. સૃષ્ટિ વગેરે કર્મો મને બાંધતા નથી, કેમ કે હું તે કર્મોમાં આસક્તિ વગરનો તેમજ ઉદાસીન રહું છું. મારી આગેવાની આગળ મારી માયા સઘળા જગતને ઉત્પન્ન કરે છે અને આ સંસાર ચક્રમાં ઘૂમે છે. હું ભક્તાધીન હોવાથી તેની માટે શરીર ધારણ કરું છું. અજ્ઞાની મનુષ્ય શરીર ધારણ કરતો હોવાથી મને તુચ્છ સમજે છે. અજ્ઞાની મનુષ્ય તામસી ને આસુરી પ્રકૃતિને આધીન થઈને મારી ધૃણા કરે છે. દેવી પ્રકૃતિનો આશ્રય લેનારા મને અન્નને ચિત્ત દઈને નિત્ય ભજે છે ને હંમેશા સ્તોત્ર, મંત્ર આદિથી કીર્તન, પૂજન, નમસ્કાર, ધ્યાન દ્વારા મારી સેવા કરે છે. કેટલાક મનુષ્ય જ્ઞાન યજ્ઞથી, કેટલાક મને એક રૂપે તો કેટલાક મને અનેક રૂપે, તો કેટલાક મનુષ્ય દાસત્વ ભાવથી ને કેટલાક બ્રહ્મા, રુદ્ર સ્વરૂપે
મારી સેવા કરે છે. યજ્ઞ દેવતા હું છું, પિતૃઓને અપાતી આહુતિ હું છું, મંત્ર, ઘી, અગ્નિ ને હોમેલું દ્રવ્ય હું છું, ગતિ, ભર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સુયદ, પ્રભાવ, પ્રલયસ્થાન, વિધાન ને બીજ હું છું. આમ છતાં હું અવિનાશી છું. સૂર્યરૂપ બનીને તપું છું, વરસાદ વરસાવું છું, વરસાદ અટકાવું છું, જીવન મૃત્યુને અસત હું છું. જે ત્રણેય વેદ દ્વારા ઇન્દ્રાદી રૂપથી મારું પૂજન કરીને યજ્ઞશેષ સોમરસ પીનારા ને પાપવાળા બનીને સ્વર્ગને ઈચ્છે છે, તે મનુષ્ય પુણ્યના ફળ સ્વરૂપ ઇન્દ્રલોકમાં જઈને સ્વર્ગ સુખ મેળવે છે ને પુણ્ય પૂરું થતાં મનુષ્યલોકમાં આવે છે. તે ત્રણેય વેદોમાં કહેવાયેલ ધર્મ અનુસાર ચાલી આવાગમન પ્રાપ્ત કરે છે. છતાં જે મનુષ્ય નિષ્કામ યોગ સેમનો ને અનન્ય ભાવે મને ઉપાસે છે, તેનો ભાર હું વહન કરું છું. હે અર્જુન, જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને પૂજે છે, તેઓ આડકતરી રીતે મને જ પૂજે છે, કેમ કે બધા યજ્ઞોનો ભોગતા સ્વામી હું જ છું. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, તેમ મારા ભક્તો મને પામે છે. મારા જે ભક્તો છે તેનો પુનર્જન્મ નથી. હે અર્જુન, તું કંઈ પણ કર્મ કરે એ બધું મને અર્પણ કર. આથી કરીને તું કર્મ બંધનથી મુક્ત થઈશ અને મને પામશે. હું બધા પ્રાણીઓમાં એક સરખા રૂપથી રહેલો છું. મને કોઈ પ્રિય નથી કે નથી કોઈ અપ્રિય. છતાં જે ભક્ત મારું ભજન કરે છે તે મારામાં છે અને હું તેનામાં છું. જે મનુષ્ય ઘણો દુરાચારી કે પાપી હોવા છતાં બીજાને ભજવાને બદલે મને ભજે છે, તેને ઉત્તમ ગણવો, કેમ કે તેનો નિશ્ચય ઉત્તમ છે. હે અર્જુન, મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી. સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર, અત્યંત આ બધા મારી સેવા કરવાથી પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. તો પછી પવિત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય કે ભક્તો મારું ભજન કરવાથી નિશ્ચય પરમ પદને પામે છે. માટે હે અર્જુન, તું મનને ભક્તિ દ્રઢ કરીને મને જ પૂજનારો થા અને મને નમસ્કાર આથી કરીને તું ચોક્કસપણે મને પામીશ, એમાં શંકા નથી. એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. વિભૂતિ યોગ અધ્યાય 10. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, હું તારા હિતને માટે કહું છું તે સાંભળ. મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી, કેમ કે હું તે બધાનું આદિ કારણ છું. મારી કૃપા વિના મને કોઈ જાણી શકતું નથી. તે બધાનું મૂળ હોવાથી અનાદિ અજન્મા અને પરમાત્મા જાણે છે. તે મનુષ્યો મોહ રહિત થઈ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. હે અર્જુન, બુદ્ધિ, જ્ઞાન, સમા, સત્ય, વ્યાકુળતા, દમ, શમ, સુખ, દુઃખ, ઉત્પત્તિ, નાશ, ભય, અભય, અહિંસા, મમતા, તૃપ્તિ, તપ, દાન, યશ, અપયશ સગળું મારી પ્રેરણાથી થાય છે. ભૃગુ વગેરે સપ્તર્ષિ ગણ અને 14 મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલ છે ને આ બધી પ્રજા પણ એમની જ છે. મારા આ વિભૂતિ યોગને તત્વથી જાણે છે તે અવિચળ યોગ પ્રાપ્ત કરનાર બને તેમાં શંકા નથી. હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું ને આખું જગત મારી મારફતે જ પ્રવૃત્તિમાન થાય છે એમ સમજી શ્રદ્ધા ભક્તિવાળા પંડિતો મને હંમેશા ભજે છે. તેઓ મારામાં મન લગાડનારા, પરસ્પર મારો બોધ કરનારા ને મારી કથા કરનારા હોય નિત્ય સંતુષ્ટ રહે છે અને મારામાં હંમેશ રમણ કરે છે. તેઓ મને પામે છે, તેમના અંધકારનો હું નાશ કરું છું. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, હે ભગવાન, આ પરબ્રહ્મ, પરમધામ ને પરમ પવિત્ર છો. આપને સૌ ઋષિજન સનાતન દિવ્ય પુરુષ અજન્મા ને સર્વવ્યાપી કહે છે. તે રીતે દેવ ઋષિ નારદ, અસિત ને દેવલ ઋષિ મહર્ષિ વ્યાસ ને આપ પોતે પણ કહો છો. જે કંઈ આપ મને કહો છો તે સર્વેને સત્ય માનું છું. દેવો ને દાનવો પણ આપના લીલામય સ્વરૂપને જાણતા નથી. આપ જ તે કહી શકો તેમ છો. હે યોગેશ્વર, હું કયા પ્રકારે ને કયા કયા ભાવોથી આપનું ચિંતન કરું? આપની યોગ શક્તિ અને આપની વિભૂતિ વિશે આપ મને વિસ્તારથી ફરીથી કહો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે અર્જુન, મારા વિસ્તારનો કોઈ પાર નથી ને અંત પણ નથી, એટલે મારી મુખ્ય વિભૂતિઓ અંગે કહીશ. હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો છું ને સર્વભૂતોનો આદિ ને અંત હું છું. હું આદિત્યોમાં વિષ્ણુ, પ્રકાશોમાં રવિ, મરુતોમાં મરીચી, નક્ષત્રોમાં તારા ને ચંદ્રમાં હું છું. વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન, ભૂતોમાં ચેતના, રુદ્રોમાં શંકર, યક્ષોમાં કુબેર, વસુઓમાં અગ્નિ, ગિરિઓમાં મેરુ, પુરોહિતોમાં બૃહસ્પતિ, સેનાપતિમાં કાર્તિક સ્વામી, જળાશયોમાં સાગર,
મહર્ષિઓમાં ભૃગુ, વાણીમાં ઓમ, યજ્ઞોમાં જપ યજ્ઞ પણ હું જ છું. સ્થાવરોમાં હિમાલય, વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગાંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધોમાં કપિલ મુનિ, ઘોડાઓમાં ઉચ્ચસ્રવા, ગજેન્દ્રોમાં ઐરાવત, પુરુષોમાં શનિ, હથિયારોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, પ્રજોતપતિમાં કામદેવ, સર્પોમાં વાસુકી, નાગોમાં શેષનાગની, જળચરોમાં વરુણ પણ હું જ છું. પિતૃઓમાં અર્યમા, સંયમ કરનારોમાં યમ, દૈત્યોમાં પ્રહલાદ, ગણતરી કરનારોમાં કાળ, પ્રાણીઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, શસ્ત્રધારીઓમાં શ્રીરામ, માછલાઓમાં મગર ને નદીઓમાં ગંગા હું છું. આમ સૃષ્ટિનું આદિ, મધ્ય ને અંત હું છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, વાદ વિવાદ કરનારાઓમાં વાદ, અક્ષરોમાં અકાર, સમાસોમાં દ્વંદ્વ સમાસ ને અવિનાશી એવા કાળને સર્વત્ર જોનારા ધાતા અંતર્યામી પણ હું જ છું. બધાનો સંહાર કરતા, મૃત્યુ અને ભવિષ્યમાં ઉત્પન્ન કરનારી ઉત્પત્તિ, નારીઓમાં કીર્તિ, શોભા, વાણી, સ્મૃતિ ને ક્ષમા, સામવેદના મંત્રોમાં બૃહદ સામ, છંદોમાં ગાયત્રી, માસોમાં માર્ગશીર્ષ ને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. છળ કરનારાઓમાં જુગાર, તેજસ્વીઓમાં તેજ, વિજયકર્તાઓમાં જય, ધંધાઓમાં ઉદ્યોગ, સાત્વિકોમાં સત્વ, યાદવોમાં વાસુદેવ, પાંડવોમાં ધનંજય, વેદાર્થમાં મનનશીલ, મુનિમાં વેદવ્યાસ, કવિમાં શુક્રાચાર્ય, દમન કરનારાઓમાં નીતિ, ગુહ્યોમાં મૌન, તત્વજ્ઞાનીઓનું જ્ઞાન હું છું. હે અર્જુન, સર્વભૂતોનું બીજ હું છું. આ ચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. બધામાં હું જ છું. હે પરંતપ, હું અનંત હોવાથી મારી વિભૂતિઓ મેં અતિ સંક્ષેપમાં કહી સંભળાવી. જે પદાર્થ ઐશ્વર્યવાળો, સૌંદર્યવાળો, શક્તિવાળો હોય તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલ જાણ. હે અર્જુન, આથી વિશેષ જાણવાનું તારે શું કામ? હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. વિશ્વરૂપ દર્શન યોગ અધ્યાય 11. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, આપ મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું જેથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે. મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિશે ખૂબ વિસ્તારથી સાંભળ્યું છે ને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું છે. ખરેખર આપ જેવા આપને કહો છો તેવા આપ છો. હે પુરુષોત્તમ, આપનું જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય, તેજયુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું. આપના તેજસ્વી સ્વરૂપના મને દર્શન કરાવો. આથી શ્રી કૃષ્ણે જણાવ્યું, હે પાર્થ, મારા રૂપો અનેક પ્રકારના વર્ણ અને આકૃતિવાળા છે. તું મારા સહસ્ત્ર દિવ્ય રૂપોને જો. દૈત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારોને, મરુતોને જો. તેમ તે પહેલાં ક્યારેય નહીં જોયેલા એવા ઘણા આશ્ચર્યોને જો. આ મારા શરીરમાં એક સ્થળે રહેલું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગત ને બીજું તું જે જોવા ઈચ્છે છે તે આજે જો. પરંતુ તું તારા ચર્મ ચક્ષુથી એ જોઈ શકવાનો નથી. તને દિવ્ય ચક્ષુ આપું છું, તેનાથી મારો ઈશ્વરીય યોગ જો. આમ કહીને યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ઈશ્વરીય સ્વરૂપ બતાવ્યું. અનેક મુખ અને નેત્રવાળું, દિવ્ય આભૂષણોવાળું, દિવ્ય વસ્ત્રો તથા માળાઓવાળું, અનેક આયુધોવાળું, અતિ આશ્ચર્યમય, અત્યંત પ્રકાશિત ને સઘળી દિશાઓ તરફ મુખવાળું ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોઈને રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરીને હાથ જોડીને બોલ્યો, હે દેવ, આપના આ રૂપમાં તો હું સર્વે દેવતાઓને, ભૂતગણને, સર્વે બ્રહ્મને, સર્વે મહર્ષિને, મહાદેવને ને દિવ્ય સર્પોને જોઉં છું. હે વિશ્વેશ્વર, આપને અનેક ઉદરવાળા, અનેક ભુજાઓવાળા, અનેક મુખવાળા અને અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા જોઉં છું ને આપના અંતને, મધ્યને કે આદિને હું જોતો નથી. હું તો આપને મુકુટ, ગદાને, ચક્રધારી, પૂર્ણ કાંતિવાળા, સૂર્ય સમાન તેજસ્વીને અમાપ નિહાળું છું. આકાશ અને સર્વ દેવતાઓ આપથી પરિપૂર્ણ છે. આથી આપના આ અલૌકિક ને ભયંકર રૂપને જોઈને ત્રણેય લોક ઘણા વ્યથિત થઈ રહ્યા છે. આ ભય પામેલા દેવો આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ હોજો કહીને ઉત્તમ સ્તોત્રોથી આપની સ્તુતિ કરે છે. વળી રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, અશ્વિની કુમારો, વિશ્વદેવો, પિતૃઓ, ગાંધર્વો, યક્ષો, અસુરો અને સિદ્ધોનો સમુદાય બધા જ વિસ્મય પામીને આપને જુએ છે. આપના આ વિરાટ રૂપને જોઈને હું તથા બધા લોકો વ્યાકુળ થઈ ગયા છે. હે વિષ્ણુ, તમારું આકાશવ્યાપી તેજવાળું, અનેક વર્ણવાળું રૂપ, પહોળા કરેલા મોઢાને મોટી આંખોને જોઈને હૃદયથી હું ભયભીત થઈ રહ્યો છું. ધીરજ અને શાંતિ હું રાખી શકતો નથી. આપની વિકરાળ દાઢને પ્રલયકાળના
અગ્નિ સમાન મુખોને જોઈને હું સુખ પામતો નથી, મને દિશાઓનું પણ ભાન રહેતું નથી, હું ત્રાસ પામી રહ્યો છું. તેથી હે જગતના નિવાસસ્થાન, હે દેવેશ, તમે મારા પર પ્રસન્ન થાઓ. હે કૃષ્ણ, ધૃતરાષ્ટ્રના પુત્રો જયદ્રથ આદિ રાજાઓના સમુદાય સાથે બધા આપમાં પ્રવેશ કરે છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, શિખંડી, દૃષ્ટદ્યુમ્ન વગેરે બધા જ યોદ્ધાઓ આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે, અને કેટલાક ચૂર્ણ થયેલા માથા સાથે બધા આપના દાંતના વચલા ભાગમાં ચોંટેલા દેખાય છે. જેમ નદીનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ સમુદ્રમાં સમાઈ જાય છે, તે પ્રમાણે ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા આ લોકો નાશ માટે આપના મુખોમાં પ્રવેશે છે. હે વિષ્ણુ, આપ આપના મુખોથી સમસ્ત લોકના વીરોને ગળી રહ્યા છો. તમારું ભયંકર તેજ બધાને ગભરાવી રહ્યું છે. તમે ઉગ્ર રૂપધારી કોણ છો? કૃપા કરીને મને કહો, હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. આપના આ વિશેષ રૂપને હું જાણવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણે અર્જુનને જવાબ આપ્યો, હે અર્જુન, હું બધા લોકોનો નાશ કરવાવાળો મહાકાળ છું. આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. આથી કરીને બંને સૈન્યમાં જે યોદ્ધાઓ ઊભા છે તેઓ તું યુદ્ધ નહીં કરે તો પણ બચશે નહીં, નાશ પામશે. માટે હે અર્જુન, તું ઊભો થઈ જાય ને યશ મેળવ. શત્રુઓને જીતીને ધન ધાન્યવાળું રાજ્ય ભોગવ. મેં આ લોકોને પ્રથમથી જ મારેલા છે. તું તો માત્ર નિમિત્તરૂપ બની જા. આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા સુરવીર યોદ્ધાઓને મારી તું અવશ્ય યુદ્ધમાં જીતીશ. આ વખતે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહે છે કે હે રાજન, આ વચનો સાંભળીને ધ્રુજતો અર્જુન હાથ જોડી પ્રણામ કરી ભયભીત થઈ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો, હે અંતર્યામી, આપના નામ અને કીર્તનથી જગત હર્ષ પામે છે. રાક્ષસો ભયભીત થઈ સર્વે દિશામાં ભાગે છે. સિદ્ધોના સમૂહ નમસ્કાર કરે છે. એ બધું યોગ્ય છે. આપ તો આદિદેવને સનાતન પુરુષ છો. આપ તો જગતના પરમ આશ્રય અને જાણવાવાળા તથા જાણવા યોગ્ય છો. એટલે આપને હજારો નમસ્કારો. આપને આગળથી અને પાછળથી પણ નમસ્કારો. આપની બધી બાજુથી નમસ્કારો. હે પરમાત્મા, સખા માનીને આપના પ્રભાવને નહીં જાણતા મેં પ્રેમથી પ્રમાદથી હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવા જે સંબોધન કર્યા છે, તેમજ વિહાર, શૈયા, આસન, ભોજન વખતે એકલા કે બીજાની સમક્ષ મારાથી જે અનાદર થયો હોય તે માટે હું ક્ષમા માગું છું. આપ તો સર્વ ગુરુઓના પણ ગુરુ છો. આપના ચરણોમાં પ્રણામ કરી વિનંતી કરું છું કે જેવી રીતે પિતા પુત્રના, મિત્ર મિત્રના પતિ સ્ત્રીના અપરાધને ક્ષમા કરે છે, તેવી રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાની યોગ્ય છો. હવે આપ પ્રસન્ન થાઓ ને કિરીટ, કુંડલ, શંખ, ચક્ર, ગદાધારી ચતુર્ભુજ રૂપવાળા થાઓ. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તે મારું જે આ વિરાટ સ્વરૂપ જોયું તે તારા વિના બીજાએ પહેલાં જોયું નથી. તે રીતે હું ન વેદોથી, ન તપથી, દાનથી, ન યજ્ઞથી જોવા મળું છું. તું ભય રહિત થઈને મારું ચતુર્ભુજ રૂપ ફરીથી જો. આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે હે રાજન, આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યું. અર્જુને આ સ્વરૂપ જોઈને આનંદ પામી બોલ્યા, હે જનાર્દન, આપના અતિ શાંત સ્વરૂપ જોઈને મારું ચિત્ત શાંત થયું, મારો ભય દૂર થયો ને હું સ્વસ્થ બન્યો. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ રૂપ જોવા માટે દેવ સદા તત્પર રહે છે. તને કહ્યું તેમ વેદાભ્યાસથી, ઉગ્ર તપથી, દાનથી, યજ્ઞથી તે શક્ય નથી, પરંતુ માત્ર અનન્ય ભક્તિ વડે મારા ભક્તો મને આ સ્વરૂપે જોઈ શકે છે ને અનન્ય ભક્તિવાળા મનુષ્ય જ મને પામે છે. હે પાંડવ, જે મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે, તે મને પામે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. ભક્તિયોગ અધ્યાય 12. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, હે કૃષ્ણ, કેટલાક મનુષ્યો આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, જ્યારે કેટલાક આપના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ? શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ મારામાં મન પરોવી એકાગ્ર ચિત્ત થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તે શ્રેષ્ઠ યોગી છે. જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે તે મને પ્રાપ્ત કરે છે. જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડાનારને વિશેષ પરિચય કરવો પડે છે, કારણ કે દેહધારીઓમાં અભિમાન રહે છે. ત્યાં સુધી તેને માટે બ્રહ્મમાં લીન થવાનું ઘણું કઠિન બને છે. જ્યારે મારે પરાયણ થયેલા ભક્તજન સઘળા કર્મોને મારામાં અર્પણ કરીને મને હંમેશા ભજે છે, તે મારામાં ચિત્ત લગાડનાર ભક્તોનો હું તુરત જ આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું. આથી કરીને હે અર્જુન, તું મારામાં મન લગાડ. જો તું મનને અચળ રીતે મારામાં લગાડવામાં અસમર્થ હોય તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર. હે અર્જુન, આમ કરવામાં પણ જો તું અસમર્થ હોય તો કેવળ મારા માટે કર્મ કરવા પ્રવૃત્ત બન. જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો
ઈશ્વર પ્રેત્ય કર્મ કરવા તૈયાર થા. જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો જીતેલ મનવાળો થા. મારા પ્રાપ્તિરૂપ યોગને આધીન થઈને સૌ કર્મોના ફળનો મારે માટે ત્યાગ કર. કર્મના ફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે. જે બધા જ પ્રાણીઓને સરખા માનનાર, મૈત્રી, કરુણા, મમતા રહિત, નિરહંકારી, સુખ દુઃખમાં સમાન, હાનિ લાભમાં સંતોષી, યોગમાં તત્પર, સંયમી, મારામાં દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે. જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને સંતાપ રહિત, અપેક્ષા વિનાનો, પક્ષપાત રહિત, ન ચિંત, પવિત્ર અને ચતુર છે તે મારો પ્રિય ભક્ત છે. જે શત્રુ મિત્ર, માન અપમાન, ઠંડી ગરમી, સુખ દુઃખ, નિંદા સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનાર, બોલવામાં સંયમી, સંગ રહિત, થોડા લાભથી સંતોષ માનનાર, નિશ્ચિત સ્થાન વગરનો સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે. જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ થઈ પહેલા કહેવાયેલ ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ભક્તિયોગ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. ક્ષેત્રજ્ઞ યોગ અધ્યાય 13મો. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, હે કેશવ, પ્રકૃતિને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય વિશે મને જાણવાની ઘણી જ ઈચ્છા છે. શ્રી કૃષ્ણે કહ્યું, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે ને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞને પણ તું મને જ જાણ. ક્ષેત્રજ્ઞમાં વાસ્તવિક સ્વરૂપને જાણે છે તે જ્ઞાની છે. ક્ષેત્રજ્ઞનું તત્વ ઋષિ દ્વારા વેદ, બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ દર્શાવાયું છે. પંચ મહાભૂત, અહંકાર, બુદ્ધિ, ત્રિગુણમય માયા, 10 ઇન્દ્રિયો, મન તથા 5 ઇન્દ્રિયો, વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સ્થૂળ દેહનો પિંડ, ચેતના અને ધૃતિ, આ વિકારોવાળું શરીર ક્ષેત્ર કહેવાયું છે. અમાનીપણું, અદંભીપણું, અહિંસા, સરળતા, ક્ષમા, આચાર્યની સેવા, પવિત્રતા, સ્થિરતા, માનસિક સંયમ, ઇન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય, અહંકાર રહિતપણું, જન્મ મરણ, ઘડપણ, રોગોમાં દુઃખ, દોષો જોવા, અનાસક્તિ, પુત્ર, સ્ત્રી, ઘર આદિ પર મમતાનો અભાવ, નિત્ય ચિત્તની સમાનતા, મારા પ્રત્યે અનન્ય ભક્તિને જ્ઞાન કહેવામાં આવ્યું છે. જ્યારે આનાથી ઉલટું છે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. જેને જાણીને માણસો મોક્ષ પામે છે તે જ્ઞેય શું છે તે કહીશ. તે અનાદિ પરબ્રહ્મ છે. તે ન કહેવાય સત કે ન કહેવાય અસત. તેને હાથ પગ, આંખ, માથું, મોઢું, કાન છે. આ લોકમાં તે બધું વ્યાપીને રહેલ છે. તેને વિશે બધી ઇન્દ્રિયોના ગુણોનો આભાસ થાય છે. તે ગુણ રહિત છે છતાં ગુણોનું ભોગતા છે. ભૂતોની બહાર, અંદર, ગતિમાન, સ્થિર, દૂર, નજીક છે. તે અવિભક્ત છતાં વિભક્ત જેવું છે. તે પ્રાણીઓનું પાલક, નાશકને ફરી ઉત્પન્ન કરનાર છે. તે જ્યોતિઓનું પણ જ્યોતિ છે. તે અંધકારથી પર, જાણવા યોગ્ય જ્ઞાનથી મપાય તેવું અને બધાના હૃદયમાં વસે છે. આમ ક્ષેત્ર, જ્ઞાન ને જ્ઞેય વિશે મેં ટૂંકાણમાં કહ્યું. મારો ભક્ત તે જાણીને મારા સ્વરૂપ સુધી પહોંચવાને યોગ્ય બને છે. પ્રકૃતિને પુરુષ અનાદિ છે ને એમ પણ જાણ કે તમામ વિકારો ને ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ એ કાર્ય ને કારણના કર્તાપણામાં હેતુ બની જાય છે. જીવાત્મા સુખ ને દુઃખના ભોગતાપણામાં હેતુ બની જાય છે. ગુણોનો સંગ જ જીવાત્માને સારી ખરાબ યોનિમાં જન્મ લેવા કારણભૂત બને છે. આ જીવાત્મા શરીરમાં રહેવા છતાં તે તેનાથી અલગ છે. તે પાસે રહેલો હોવા છતાંય કેવળ દ્રષ્ટા છે. કામ કરવા દેનાર છે, પાલન કરનાર છે, ભોગવનાર છે. તે પરમેશ્વર પરમાત્મા કહેવાય છે. એ રીતે પુરુષને પ્રકૃતિને તેના ગુણો સાથે જે જાણે છે તે ગમે તે સ્થિતિમાં હોવા છતાંય મુક્ત થઈ જાય છે. કેટલાક લોકો દેહમાં રહેલા આત્માને બુદ્ધિ દ્વારા, ધ્યાન વડે, કેટલાક જ્ઞાનયોગ વડે ને બીજાઓ કર્મયોગ વડે દેહમાં આત્માને જુએ છે. આ રીતે નહીં જાણનારા બીજાઓ તો સાક્ષાત્કાર પામેલા છે. તેમની પાસેથી સાંભળીને જે ઉપાસના કરે છે તેઓ નાશવંત સંસારને તરી જાય છે. હે અર્જુન, જે કાંઈ પણ સ્થાવર જંગમ પ્રાણી ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે. તેમ જાણ, જે મનુષ્ય સર્વ પ્રાણીઓમાં સમાન રહેલા પરમેશ્વરને તે પ્રાણી નાશ પામ્યા છતાં જુએ છે તે ખરું જુએ છે. તે સચ્ચિદાનંદ રૂપ આત્માનો તિરસ્કાર કરતો નથી ને છેવટે તે મોક્ષ પામે છે. જે પ્રકૃતિ વડે કર્મો થાય છે તે આત્માને અકર્તા માને છે તે જ સાચું સમજે છે. જુદા જુદા પ્રાણીના ભાવ એકમાં રહેલા છે ને તેમાંથી વિસ્તાર પામેલા જે જાણે છે તે જ બ્રહ્મત્વને પામે છે. પરમાત્મા અનાદિ ને નિર્ગુણ હોવાથી અધિકારી છે. જેથી કરીને શરીરમાં રહેવા છતાં પણ કાંઈ કરતો નથી ને કર્મફળથી લેપાતો નથી. દેહમાં રહેલો આત્મા
દૈહિક ગુણોથી દોષવાળો થતો નથી. હે અર્જુન, જેમ એક સૂર્ય જગતને પ્રકાશિત કરે છે તેમ આત્મા સમગ્ર શરીરને પ્રકાશિત કરે છે. હે અર્જુન, જે જ્ઞાન દ્રષ્ટિથી ક્ષેત્રજ્ઞના ભેદને માયામાંથી છૂટવાના ઉપાય જાણે છે તે જ બ્રહ્મત્વને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ક્ષેત્રજ્ઞ યોગ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. ગુણ ત્રય વિભાગ યોગ અધ્યાય 14મો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, બધા જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેને જાણીને બધા જ્ઞાનીજનો, બધા મુનિઓ સંસારમાંથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે, તે જ્ઞાન હવે તને કહું છું. આ જ્ઞાનના આશ્રયથી જે મારા સ્વરૂપને પામ્યા છે તે સૃષ્ટિની ઉત્પત્તિ વેળાએ જન્મતા નથી ને પ્રલય સમયે વ્યાકુળ થતા નથી. પ્રકૃતિ મારી યોનિ છે, હું તેનામાં ગર્ભ મૂકું છું, તેમાંથી સર્વ પ્રાણીની ઉત્પત્તિ થાય છે. બધી યોનિઓમાં જે શરીર ઉત્પન્ન થાય છે તે યોનિ માતા મહદ બ્રહ્મ, હું તો બીજને આપવાવાળો પિતા છું. મૂળ પ્રકૃતિના વિકારથી સત્વ, રજ, તમ એમ 3 ગુણો ઉત્પન્ન થાય છે. સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશક ને નિર્દોષક છે. તે સુખ તથા જ્ઞાનના સંગ વડે જીવને બાંધે છે. તૃષ્ણાની આસક્તિથી ઉત્પન્ન થતા રજોગુણને રાગરૂપ જાણ, તે જીવને કર્મના સંગથી બાંધે છે. સર્વે જીવોને મોહ પમાડનાર તમોગુણ અજ્ઞાનથી ઉપજેલો તું જાણ, તે પ્રમાદ, આળસને નિદ્રા વડે જીવને બાંધે છે. સત્વગુણ સુખમાં ને રજોગુણ કર્મમાં જોડે છે. તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે. રજોગુણ તથા તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે. સત્વગુણ તથા તમોગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે ને સત્વગુણ તથા રજોગુણ દબાતા તમોગુણ પ્રબળ થાય છે. સત્વગુણ વધવાથી જ્ઞાન, વિવેક, રજોગુણ વધવાથી લોભ પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ, ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તમોગુણ વધવાથી અજ્ઞાન, નિષ્ક્રિયતા, પ્રમાદની મોહ ઉત્પન્ન થાય છે. સત્વગુણની વૃદ્ધિ થતાં મરણ પછી સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. રજોગુણની વૃદ્ધિ થતાં મરણ પછી કર્મમાં આસક્તિવાળા લોકમાં જન્મ થાય છે. તમોગુણની વૃદ્ધિ થતાં પશુ પક્ષી વગેરે યોનિમાં જન્મે છે. પુણ્ય કર્મનું ફળ સાત્વિક છે, રજોગુણનું ફળ દુઃખ છે ને તમોગુણનું ફળ અજ્ઞાન છે. એટલે સાત્વિકથી જ્ઞાન, રજોગુણથી મોહ અને તમોગુણથી પ્રમાદ, મોહ, અજ્ઞાન થાય છે. સાત્વિક પુરુષ સ્વર્ગમાં, રાજસી મનુષ્યલોકમાં અને તામસી નર્કમાં જાય છે. દેહના કારણરૂપ 3 ગુણો પર સંયમ મેળવીને જન્મ, મૃત્યુને વૃદ્ધત્વના દુઃખોથી પર થઈને મોક્ષનો અનુભવ કરે છે. અર્જુન પૂછે છે, હે પ્રભુ, મનુષ્ય 3 ગુણો કેવી રીતે ઓળંગે છે? શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, કર્મ પ્રમાણે સત્વ, રજ, તમનું કાર્ય પ્રકાશ, પ્રવૃત્તિને મોહ હોવાથી જે દ્વેષ કરતો નથી કે નહીં મળવાથી મેળવવાની ઈચ્છા કરતો નથી, ઉદાસીન જેવો રહે છે, જેને સુખ દુઃખ સમાન છે, તે સ્વસ્થ છે, માટી, પથ્થર અને સોનાને સમાન ગણે છે, જેને નિંદા, સ્તુતિ, માન, અપમાન, મિત્ર, શત્રુ સમાન છે, તે મનુષ્યને ગુણોથી પર કહે છે. જે મનુષ્ય નિત્ય ભક્તિ યોગથી મારી સેવા કરે છે, મને ભજે છે, તે આ ગુણોથી પર રહે છે. આમ બ્રહ્મનું, સનાતન ધર્મનું ને અખંડ સુખનું સ્થાન હું છું. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ગુણત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ યોગ અધ્યાય 15. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ સંસાર પીપળા જેવો છે, તેનું મૂળ ઉપર ને શાખાઓ નીચે છે. પાંદડાઓ વેદ છે. સંસારરૂપી પીપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે. પીપળાનું રૂપ અનંત આદિને સ્થિત છે, તે સ્વરૂપને કોઈ સ્પષ્ટ રૂપે ઓળખી શકતું નથી. આ દ્રઢ મૂળવાળા સંસારરૂપી પીપળાને મજબૂત વૈરાગ્યરૂપી શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો જન્મ મરણના ફેરામાંથી સદા માટે મુક્ત થઈ ચૂક્યા હોય છે. જે મનુષ્ય મોહ, માન, આસક્તિ, દોષથી દૂર થઈ આધ્યાત્મ જ્ઞાનમાં રચ્યો પચ્યો રહે છે, નિષ્કામ છે, સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત છે, તે જ્ઞાની તે અવ્યય સ્થાનમાં પામે છે, જ્યાંથી પાછો આવતો નથી. એવું મારું સ્થાન છે. આ સ્થાનને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાના તરફ આકર્ષે છે. તેને લિંગ શરીર કહેવામાં આવે છે. જીવને સ્થૂળ શરીર મળે છે ત્યારે જેમ વાયુ પુષ્પ આદિમાંથી સુગંધ લઈ આવે છે, તેમ મન સહિત 6 ઇન્દ્રિયોને લઈને આવે છે. આ જીવાત્મા ચામડી, કાન, આંખ, જીભ, નાક તથા મનનો આશ્રય લઈ વિષયો, કામનાઓને ભોગવે છે. ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી, પરંતુ જ્ઞાનચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે. આ પ્રમાણે જ યોગીઓ પોતાના આત્માને ઓળખે છે, પણ મલિન બુદ્ધિવાળા અજ્ઞાની જોઈ જાણી શકતા નથી. જે તેજ સૂર્ય, ચંદ્ર, અગ્નિમાં છે તે મારા સમજો. હું પૃથ્વીમાં પ્રવેશ કરી પ્રાણી માત્રને મારા બળથી ધારણ કરું છું. ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું. અગ્નિ થઈને પ્રાણીઓના દેહમાં જ રહું છું. પ્રાણ અપાન સાથે રહીને 4 પ્રકારના અન્નને પચાવું છું. આવી રીતે હું બધામાં રહેલો છું. મારે લીધે જ સ્મરણ અને વિસ્મરણ, જ્ઞાન, અજ્ઞાન થાય છે. સર્વ વેદોમાં જે જાણવા યોગ્ય વેદાંત કરતા અને વેદવેતા હું છું. આ લોકમાં સર, અક્ષર અને નાશવંત, અવિનાશી 2 પુરુષ છે, પરંતુ પરમાત્મા નામનો પુરુષ તો
બંનેથી જુદો છું, જે સર્વને ધારણને પોષણ કરે છે. હું સર અક્ષરથી પણ ઉત્તમ છું, આથી વેદોમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. જે કોઈ પણ આ પ્રમાણે મને પુરુષોત્તમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઈને મને ભજે છે. હે અર્જુન, મેં તને આ ખૂબ ગુપ્તમ અધ્યાત્મ જ્ઞાન સમજાવ્યું. આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળા થઈ તે પોતાનું જીવન સફળ કરે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. દેવાસુર સમદ્વિભાગ યોગ અધ્યાય 16. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, દેવી સંપત્તિવાળા મનુષ્યોમાં નિર્ભયતા, નિર્મળતા, સાત્વિક વૃત્તિ, જ્ઞાનની યોગ વિશે નિષ્ઠા, ધન, ઇન્દ્રિયોનું દમન, ત્યાગ, શાંતિ, નિંદા ન કરવી, દયા, લોલુપતાનો અભાવ, મૃદુતા, દુરાચારથી લજ્જા, તેજ, અચંચળતા, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, દ્રોહ ન કરવો, અભિમાનનો ત્યાગ, 26 ગુણો ઉત્પન્ન થાય છે. જ્યારે દમ, અભિમાન, ક્રોધ, કઠોરતા, મોટાઈ, નિષ્ઠુરતા, અજ્ઞાન આ ગુણો આસુરી ભાવ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. દેવી ભાવ મોક્ષ તરફ લઈ જાય છે, જ્યારે આસુરી ભાવ બંધનમાં નાખે છે. હે અર્જુન, તું શોક ન કર, તું દેવી ભાવ તરફ વળેલો છે. હે અર્જુન, આ સૃષ્ટિમાં પ્રાણીઓના સમુદાય 2 પ્રકારના છે, એક દેવી સૃષ્ટિ ને બીજી આસુરી સૃષ્ટિ. દેવી સૃષ્ટિ વિશે આગળ વિસ્તારથી તને કહ્યું, હવે આસુરી સૃષ્ટિ વિશે કહું છું, તે સાંભળ. આસુરી સ્વભાવવાળા પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી, તેમનામાં શુદ્ધતા હોતી નથી, સત્ય હોતું નથી, તેઓ જગતને ઈશ્વર વગરનું, આધાર વગરનું ને અસત્ય કહે છે. કેવળ સ્ત્રી પુરુષના સમાગમથી ઉત્પન્ન થયેલું છે, તેથી કેવળ કામ ભોગવવા માટે જ છે. આવી દ્રષ્ટિ રાખીને ટૂંકી બુદ્ધિવાળા મનુષ્યો, ભયાનક કામો કરનારા, અલ્પમતિવાળા દુષ્ટો જગતના શત્રુઓ થઈને તેનો નાશ કરવામાં રચ્યા પચ્યા રહે છે. આવા દંભી માણસો નીચ કામોમાં પ્રવૃત્ત થાય છે. હે અર્જુન, તે અનેક આશામાં જકડાઈને કામને ક્રોધને વશ થઈને ધન સંચય કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચાર કરે છે કે આ ધન પદાર્થ મેળવ્યા, હવે મારા ઈચ્છેલા ધન પદાર્થ મેળવીશ, આટલું ધન છે ને ફરી આટલું ધન થશે, આ શત્રુને મેં હણ્યો ને બીજા શત્રુને પણ હણીશ, હું ઈશ્વર છું, હું સિદ્ધ છું, હું બળવાન છું ને હું સુખી છું. ધન ને મનના મદવાળા ઘમંડી ને દમથી કેવળ નામના યજ્ઞો વડે જ અવિધિપૂર્વક મારું પૂજન કરે છે. આ સંસારમાં આવા દ્વેષ ભાવનાવાળા ઘાતક અમંગળ અસુરોને કાયમ હું આસુરી યોનિમાં નાખું છું. હે અર્જુન, પ્રત્યેક જન્મમાં આસુરી યોનિને પામેલા તે મૂળ લોકો દંભથી યજ્ઞ કરે છે કે અહંકાર, બળ, ગર્વ, કામ, ક્રોધનો આશ્રય લઈ મારો દ્વેષ કરે છે. તે મને પામી શકતા નથી, તેમજ તે જન્મ પ્રતિજન્મ વધારે ને વધારે અધમ ગતિને પામે છે. કામ, ક્રોધ ને લોભ એ નરકમાં લઈ જવાના દ્વાર હોવાથી તે ત્રણેયને ત્યજવા જોઈએ. હે અર્જુન, આ નરકના 3 દ્વારથી છૂટીને મનુષ્ય શુભ કર્મ કરવાથી મોક્ષને મેળવી શકે છે. જેઓ શાસ્ત્રની વિધિ છોડીને મનમાની રીતે વર્તે છે તેને ન તો સિદ્ધિ મળે છે, ન સુખ મળે છે, ન ઉત્તમ ગતિ મળે છે. આથી કરીને શાસ્ત્રમાં જે કર્મો કરવાનું કહેલ છે તે જ કર્મ કરવા જોઈએ. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દેવાસુર સમ દ્વિભાગ યોગ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. શ્રદ્ધાત્રય વિભાગ યોગ અધ્યાય 17. અર્જુન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃષ્ણ, જે મનુષ્ય શાસ્ત્ર વિધિને છોડીને કેવળ શ્રદ્ધાથી યજ્ઞ કરે છે એની સ્થિતિ કેવી છે? તે સાત્વિકી, રાજસી કે તામસી છે? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, મનુષ્યમાં ઉત્પન્ન થયેલી આ શ્રદ્ધા સાત્વિકી, રાજસી કે તામસી એ 3 પ્રકારની હોય છે. એ વિશે તું સાંભળ. દરેક મનુષ્યની જેવી શ્રદ્ધા હોય છે તેવું તેનું સ્વરૂપ પણ હોય છે. સાત્વિક પુરુષ દેવોને પૂજે છે, રાજસી પુરુષ યક્ષ અને રાક્ષસોને પૂજે છે, ને તામસી પુરુષ પ્રેત ને ભૂતગણોને પૂજે છે. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ રહિત કેવળ મનોકલ્પિત ઘોર તપ કરે છે, દંભ ને અહંકારયુક્ત, કામનાયુક્ત અને આસક્તિના બળથી પ્રેરાઈને કેવળ અભિમાનથી યુક્ત છે, તેઓને આસુરી નિશ્ચયવાળા જાણ. પ્રત્યેક પ્રાણીના આહાર, યજ્ઞ, તપ ને દાન 3 પ્રકારના હોય છે. આયુ, સત્વ, બળ, આરોગ્ય, સુખ, પ્રીતિ, વૃદ્ધિ કરનારા રસવાળા, સ્નિગ્ધ, સ્થિર હૃદય ને આનંદદાયક આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. ખાટો, ખારો, ખૂબ ગરમ, તીખો, લુખો, દાહકારક, દુઃખ, શોક, રોગને પેદા કરનાર આહાર રાજસી મનુષ્યોને પ્રિય હોય છે. જ્યારે વાસી, ઠંડો, નીરસ, દુર્ગંધવાળો, એઠો, અપવિત્ર આહાર તામસી મનુષ્યને પ્રિય હોય છે. ફળની ઈચ્છા ત્યાગી પોતાનું કર્તવ્ય સમજી શાંત ચિત્તથી વિધિપૂર્વક કરેલ યજ્ઞ સાત્વિક છે. ફળની ઈચ્છાથી કે દમથી કરેલ યજ્ઞ રાજસી છે. જ્યારે વિધિ વગરનો, અન્ન વગરનો, મંત્ર વગરનો, દાન દક્ષિણા વગરનો, શ્રદ્ધા વગરનો યજ્ઞ તામસી છે.
દેવતા, બ્રાહ્મણ, ગુરુ ને વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શારીરિક તપ છે. ઉદ્વેગ ન કરે, સત્ય, પ્રિય, હિતકારી વચન તથા સ્વાધ્યાયનો અભ્યાસ એ વાણીમય તપ છે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મા ઉપરનો કાબુ અને ભાવનાની શુદ્ધિ એ માનસિક તપ છે. ફળની ઈચ્છા વગરનું પરમ શ્રદ્ધાથી યોગી પુરુષો વડે કરાયેલ એ 3 પ્રકારના તપને સાત્વિક તપ કહે છે. કોઈના સત્કારાર્થે, મનાર્થે અથવા પૂજનાર્થે દંભપૂર્વક જે તપ કરાય છે તે અસ્થિરને નાશવંત તપ છે. જ્યારે બીજાનું અનિષ્ટ કરવા માટે અજ્ઞાનપૂર્વક હઠથી મન, વાણી અને શરીરની પીડા માટેનું તપ તામસ તપ છે. કર્તવ્ય સમજીને, દેશ, કાળ અને પાત્રનો વિચાર કરીને જે ધન આપવામાં આવે તે સાત્વિક છે. સામાના ઉપકારથી, ફળને ઉદ્દેશીને કચવાતા મનથી જે દાન અપાય તે રાજસી છે. જ્યારે અયોગ્ય દેશકાળમાં અયોગ્ય પાત્રોને સત્કાર વિના અપમાનપૂર્વક જે દાન અપાય તે તામસ છે. ઓમ, તત ને સત 3 શબ્દો પરમાત્માના પર્યાયવાચક છે. બ્રહ્માજીએ બ્રાહ્મણોની ઉત્પત્તિ ઓમમાંથી કરી છે. એ પ્રમાણે વેદ તથા યજ્ઞ પણ ઓમમાંથી સર્જાયા છે. માટે તપ, યજ્ઞ, દાન વગેરે કર્મોમાં શાસ્ત્ર પ્રમાણે વેદને જાણનાર ઓમનો ઉચ્ચાર કરે છે. જે ફળ મેળવવા ઈચ્છા નથી તે મોક્ષની ઈચ્છા કરે છે તે માણસો કર્મ કરતી વખતે તત શબ્દ બોલે છે. સારી ક્રિયાઓ, સારી ઉત્તમ ભાવનાઓ ને ઉત્તમ ક્રિયાઓમાં સત શબ્દ વપરાય છે. યજ્ઞ, તપ, દાન વગેરે કરતી વખતે જે સ્થિતિ દેખાય તેનું વર્ણન સત શબ્દથી થાય છે. તેને નિમિત્ત રાખીને જે કાર્ય કરીએ તે પણ સત કહેવાય છે. હે અર્જુન, મનુષ્ય યજ્ઞ, દાન, તપ કરે પણ શ્રદ્ધા ન હોય તો બધું જ અસત ગણાય છે. અને આવી રીતે કરેલા અસત કર્મો આ લોકમાં તો ફળ આપતા નથી, પણ તેનું ફળ પરલોકમાં પણ મળતું નથી. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં શ્રદ્ધા ત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ. મોક્ષ સંન્યાસ યોગ અધ્યાય 18મો. અર્જુન પૂછે છે, હે વાસુદેવ, હે ઋષિકેશ, હું સંન્યાસની ત્યાગના તત્વને અલગ અલગ રીતે જાણવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે અર્જુન, ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ એવું જ્ઞાની લોકો કહે છે. ને બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે. કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે, તેથી તેનો નાશ કરવો જોઈએ. જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ, દાન, તપ કે કર્મનો ક્યારેય પણ ત્યાગ ન કરવો જોઈએ. હે અર્જુન, ત્યાગ 3 પ્રકારના છે. આસક્તિનો ત્યાગ કરીને યજ્ઞ, દાન, તપના કર્મો કરવા તે શ્રેષ્ઠ છે. નિત્ય કર્મનો ત્યાગ તે યોગ્ય નથી. તેનો નૈવેદ્ય ત્યાગ કરવો તે તામસ ત્યાગ કહેવાય છે. શરીરને કષ્ટ પડશે તે ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવામાં આવે છે. કર્મ કરવું તે કર્તવ્ય છે એવું સમજી આસક્તિને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવામાં આવે છે. જે ફળની આશા રાખ્યા વગર કર્મ કરે છે તે સાચો ત્યાગી છે, કેમ કે તેને કર્મ ફળ ભોગવવા પડતા નથી. સાંખ્ય સિદ્ધાંતમાં સર્વ કર્મોની ઉત્પત્તિ માટેના 5 કારણો કહેલા છે. તે છે દેશ, કાળ, કર્તા, જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓને દેવ, જેના અંતઃકરણમાં સ્વભાવ નથી ને જેની બુદ્ધિ કર્મમાં લેપાતી નથી તે પાપથી બંધાતો નથી. કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાતા, જ્ઞાનને જ્ઞેય હોય છે. આ 3 કર્મના પ્રેરક છે. ઇન્દ્રિય કર્મને કરતા આ 3 ક્રિયાના આશ્રય છે. જ્ઞાન કર્મને કરતા આ ગુણોના ભેદથી 3 પ્રકાર કહેલ છે. જે જ્ઞાનથી જુદા જુદા સર્વ પ્રાણીમાં અભિન્ન ને અવિનાશી પરમાત્મા તત્વને સમાન ભાવથી જુએ છે તે જ્ઞાનને સાત્વિક જાણ. જે જ્ઞાનથી પ્રાણીઓમાં રહેવાવાળું એક તત્વ જુદું જુદું ભાસે છે તે જ્ઞાનને રાજસ જાણ. જે જ્ઞાનથી એક પ્રતિમામાં ઈશ્વરને સંપૂર્ણ રૂપથી રહેલા જુએ છે, આ જ્ઞાન નિર્મૂળ, તુચ્છ, પરમાર્થના અવલંબન રહિત છે તે જ્ઞાનને તામસ જાણ. આસક્તિ રહિત, રાગ દ્વેષ રહિત ને ફળની ઈચ્છા રહિત કર્મને સાત્વિક જાણ. અહંકારને પરિશ્રમથી કરવામાં આવતા કર્મને રાજસી જાણ. શુભ અશુભવાળું, ખર્ચવાળું, હિંસાને પોતાની શક્તિના વિચાર વગરનું અજ્ઞાનીનું કર્મ તામસ જાણ. જે આસક્તિ રહિત, અહંભાવ રહિત, ઉત્સાહવાળો, સફળતા નિષ્ફળતામાં હર્ષશોક ન કરતા સાત્વિક જાણ. સ્નેહયુક્ત, ફળની ઈચ્છાવાળું, પારકા ધનની ઈચ્છાવાળું, ક્રૂર પ્રકૃતિ, અપવિત્ર અને લાભહાનિમાં હર્ષ શોક કરનાર કરતા રાજસ જાણ. અસાવધાન, વિવેકશૂન્ય, ઉદ્ધત, સડ, બીજાનું અપમાન કરનાર, ઉદ્યમશૂન્ય, શોકયુક્તને કામને વિલંબમાં નાખનાર કરતા તામસ જાણ.
બુદ્ધિ અને ધૈર્યના પણ ગુણો પ્રમાણે જુદા જુદા ભેદ પાડવામાં આવ્યા છે. જે વૃત્તિ નિવૃત્તિ, કાર્ય અકાર્ય, ભય અભય, બંધ મોક્ષને જાણે તે સાત્વિક બુદ્ધિ જાણ. જેના દ્વારા ધર્મ અધર્મ, કાર્ય અકાર્ય સમજાતા નથી તે રાજસી બુદ્ધિ જાણ. પણ અજ્ઞાનથી ઢંકાયેલ, અધર્મને ધર્મ સમજનારી અને બધામાં અવળું જોનારી તામસી બુદ્ધિ જાણ. જે એકાગ્ર અને એક નિષ્ઠાવાળી, ધૈર્યથી મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓની ધારણા કરે તે સાત્વિક વૃત્તિ જાણ. ધર્મ અર્થ ને કામનું સેવન કરે, ફળની ઈચ્છા કરે તે રાજસી વૃત્તિ જાણ. સ્વપ્ન ભય શોક અને વિષાદ ને મદને છોડતો નથી તે તામસી વૃત્તિ જાણ. હે અર્જુન, હવે 3 પ્રકારના સુખોને સાંભળ. જે સુખમાં મન પ્રસન્ન, દુઃખો વગરનું, શરૂઆતમાં ઝેર જેવું ને અંતે અમૃત જેવું, પરમાત્મા વિષયક બુદ્ધિથી પ્રસન્નતા ઉત્પન્ન કરનાર સુખ સાત્વિક જાણ. વિષય ને ઇન્દ્રિયના સંયોગથી જે સુખ પહેલા અમૃત જેવું ને પરિણામમાં ઝેર જેવું છે તે સુખ રાજસી જાણ. જે સુખ પહેલા અને પછી પણ આત્માને મોહિત કરે, નિંદ્રા આળસ ને પ્રમાદથી ઉત્પન્ન થાય તે સુખ તામસી જાણ. હે અર્જુન, 3 લોકમાં એવો કોઈ જીવ નથી જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ 3 ગુણોથી મુક્ત હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રના કર્મોને સ્વભાવથી ઉત્પન્ન થયેલ ગુણોથી અલગ કરાયા હોય. સમ, દમ, તપ, પવિત્રતા, ક્ષમા, જ્ઞાન, સરળતા, અનુભવ, જ્ઞાનને આસ્તિકતા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મ છે. શૌર્ય, તેજ, ધૈર્ય, ચાતુર્ય, યુદ્ધમાંથી ભાગવું નહીં, ધનનું પ્રભુત્વ એ ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે. સેવા ચાકરી કરવી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. હે અર્જુન, જે પરમાત્મા સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે તે પરમેશ્વરને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય સિદ્ધિને પામે છે. દોષયુક્ત પણ પોતાનો ધર્મ બીજાના ધર્મ કરતાં સારો છે, કેમ કે પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરવાથી પાપ થતું નથી. હે અર્જુન, જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે તેમ કર્મ પણ કોઈને કોઈ દોષવાળું હોવા છતાં તેનો ત્યાગ ન કરવો જોઈએ. આસક્તિ રહિત, અહંકાર રહિત ને ફળેચ્છા રહિત પુરુષ સંન્યાસથી સત્વરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સિદ્ધિ પ્રાપ્ત થવાથી બ્રહ્મ પ્રાપ્તિ મેળવવાનો ઉપાય સાંભળ. જે જ્ઞાનની પરાકાષ્ઠા છે, જે સાત્વિક ધારણાથી પોતાના મનને નિશ્ચલ કરી, રૂપ રસાદી વિષયોનો ત્યાગ કરી, રાગ દ્વેષને છોડીને એકાંતને વિશુદ્ધ સ્થાનમાં રહેનાર, થોડું ખાનાર, હંમેશા ધ્યાનમાં તલ્લીન રહેનાર, વૈરાગ્યનો આશ્રય કરનાર, અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, વસ્તુ સંગ્રહ આ બધાનો ત્યાગ કરીને મમતા રહિત શાંત ચિત્ત થઈને બ્રહ્મભાવને પામે છે. બ્રહ્મમાં રહેલો પ્રસન્નચિત્ત મનુષ્ય ન કોઈ નાશવંત કે અપ્રાપ્ય વસ્તુનો વિચાર કરે છે. તે બધા પ્રાણીઓમાં સમભાવ રાખે છે, મારા સ્વરૂપને જાણે છે, મારો આશ્રય લે છે, તે મારી પરમ ભક્તિ પામે છે. તું મનથી સર્વ કર્મો મને અર્પણ કરી મને સર્વસ્વ માની જ્ઞાન યોગનો આશ્રય લે, મારામાં ચિત્ત પરો, તેથી બધા દુઃખ દૂર થશે. તું અભિમાનમાં આવી જઈશ, મારા વચન નહીં માને તો નાશ પામીશ. હું યુદ્ધ નહીં કરું તેમ તું કહે છે, પણ તારી પ્રકૃતિ તને યુદ્ધ કરવા પ્રેરશે. તેથી ન ઈચ્છતો હોવા છતાં પણ તું યુદ્ધ કરીશ. હે અર્જુન, આ ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન શાસ્ત્ર મેં તને કહ્યું, તેના વિશે વિચાર કર. આમ કરવાથી તારો મોહ નાશ પામશે. તું મારામાં મન પરો, મારો ભક્ત થા, મારું પૂજન ને નમસ્કાર કર. આમ કરવાથી હું તને મેળવીશ, તું મને મેળવીશ, કેમ કે તું મને પ્રિય છે. બધા ધર્મ છોડી મારી શરણ આવવાથી તને સર્વ પાપોથી છોડાવીશ. અભક્તને આ રહસ્ય જણાવીશ નહીં, અને ભક્ત આ ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત કરી મને પામશે. હે અર્જુન, આપણા બંનેના આ ધર્મયુક્ત ગીતા શાસ્ત્રના સંવાદનું જે કોઈ સદભાવથી અધ્યયન કરશે તેણે જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું. જે ગીતાનું શ્રવણ કરશે તે પણ સર્વ પાપથી મુક્ત થશે. હે અર્જુન, તે એક ચિત્તથી ગીતા શાસ્ત્રને સાંભળ્યું, તારો મોહ હવે નાશ પામ્યો નહીં. અર્જુને જવાબ આપ્યો, હે અચ્યુત, તમારી કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે ને હું મારા સ્વરૂપને સમજી શક્યો છું. હવે હું તમારી આજ્ઞા પ્રમાણે વર્તીશ. આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો, હે રાજન, શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદને શ્રી વ્યાસજીની કૃપાથી મેં સાંભળ્યો છે. આ સંવાદને સંભાળીને હું વારંવાર હર્ષ પામું છું. હે રાજન, પાંડવોના પક્ષમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ગાંડીવધારી અર્જુન છે. ત્યાં જ રાજ્યલક્ષ્મી, વિજયલક્ષ્મી, વિભૂતિઓની નિશ્ચિત રૂપથી નીતિ છે. આ મારો મત છે. તે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ.